આવું સરસ મજાનું દિવ્ય વાતાવરણ, શિયાળાની ઋતુ, પ્રાતઃકાળનો સમય, આજ પવિત્ર સમયમાં દેશના સંતોએ ઈશ્વરનું આરાધન કર્યું હતું. જગતનો માયાવી જીવ દુન્યવી પદાર્થ માટે દોટ મૂકે ત્યારે ભગવાનનો ભક્ત વાતાવરણનો લાભ માત્ર શરીર આની આનંદની અનુભૂતિ માટે નહીં, આત્મતૃપ્તિ માટે. ત્યારે આમાં કેટલાય એવા ભક્તો બેઠા છે જેણે વ્યવહારિક કાર્ય છોડી દઈ અને આ સભા મંડપનું આસન લીધું છે. અમારે આમ તો આ અત્યારની સિઝનમાં ભૂદેવોય નવરાનો હોય, પણ આ દાદાએ દરરોજ આવી જાય. પરીક્ષિતની જેમ દાદાને તાલીઓથી બધા હોય. અમારા ક્યાં ગયા મહેશભાઈ? ના, અહીંયા જ હતા ક્યાંક. પણ કહેવાનો આશય એ છે, આ બધા ભક્તો વ્યવહારિક પ્રવૃત્તિઓને છોડીને જ્યારે ભગવદ આરાધન માટે અહીં સુધી પહોંચ્યા છો, ત્યારે ભક્તો માનવ જીવન ફરીવાર ન મળે એમ આવો અવસરે ફરીવાર ન મળે. 15 તારીખ પછી ચોક તો એનો હશે, પણ આ કથા ગંગાનો પ્રવાહ નહીં હોય. અને એટલા માટે આપણા શાસ્ત્રોએ આ કથાને નિત્ય નૂતન કીધી, પુરાતન પણ કીધી છે, ઐતિહાસિક પણ કીધી છે. વર્ષોથી આ ગંગા વહે છે. વર્ષો વ્યતીત થયા, કાળના થર લાગી ગયા. પુરાતન માને પુરાણ તો છે, જૂની તો છે, પણ સદભાગ્ય આપણા કે નિત્ય નૂતન પણ છે. ગંગાજીનો પ્રવાહ વર્ષોથી વહે, આદિકાળથી. પણ જ્યારે તમે ગંગાને કિનારે જાઓ ભક્તો, ત્યારે એ ગંગાને કિનારે જ્યારે તમે જળ લઈ અને આચમન કરો, જળને શિરોધાર્ય કરો, જળના વહેતા પ્રવાહમાં ડૂબકી લગાડો, ત્યારે ગંગા પુરાતન હોવા છતાંય નિત્ય નૂતન એટલા માટે છે કે હરેક પળે ગંગાનું જળ નવીન હોય છે. તમે ગંગાના જળમાં એક જ વાર ડૂબકી મારી શકો. હા, ગંગાજળ હોય પણ ઈ જળ ન મળે તમને. એમ કથા ગંગાનો પ્રવાહ નિત્ય નૂતન, નિત્ય નવીન. અને આમાં જેણે ડૂબકી મારી દીધી, જેણે સમયનો એ સફળતાપૂર્વક ઉપયોગ કરી લીધો, જીવ ખરેખર ઈશ્વરના ધામનો અધિકારી બન્યો છે. ત્યારે આવો આ કથા જ્યારે ઈશ્વર અનુગ્રહથી, જગતજનની જગદંબાના પૂર્ણ આશીર્વાદથી આવો દિવ્ય અવસર આપણને સૌને પ્રાપ્ત થયો છે, ત્યારે ભગવતી ભાગવત, દેવી ભાગવત, શક્તિ ભાગવત, આના કેટલા બધા સંબોધનો, વિશેષણો છે. પણ ત્યારે જીવવા માટે શક્તિની તો જરૂર પડે. શ્વાસ લેવા માટે, વિચારવા માટે, અરે કંઈક સંકલ્પ કરવો હોય કોઈ પણ પ્રવૃત્તિનો, તો એ પ્રવૃત્તિ માટે સંકલ્પની જરૂર પડે. તો પછી આપણને એમ થાય કે બધી જ જીવનની ક્રિયાકલાપની અંદર જ્યારે શક્તિની આટલી બધી આવશ્યકતા છે, એક આતંકવાદી પણ વિચારતો હોય છે, એક ભગવાનનો ભક્ત પણ વિચારતો હોય છે, એક આ દેશનો ઋષિ વિચારતો હોય છે. પણ ઋષિ જ્યારે ગંગા કે યમુનાને કિનારે બેસીને વિચારતો હોય ને, ત્યારે ઋષિના વિચારમાં વસુધૈવ કુટુંબકમની ભાવનાઓ હોય છે. આખો વિશ્વ મારા પરબ્રહ્મ પરમાત્માનો પરિવાર છે. અને એટલે તો સ્વામિનારાયણ ભગવાને એ વચનામૃતમાં કીધું કે જેમ પૂર્વના મા બાપને ભૂલી ગયા છીએ ને, ખબર નથી આપણને ગયા જન્મમાં મા બાપ કોણ હતા, તો એ બીજો જન્મ મળ્યો છે, અજ્ઞાનતાને લીધે ભૂલી ગયા છીએ, તો અત્યારના મા બાપને પણ જ્ઞાને કરીને વિસારવા, તિરસ્કાર નહીં. અને સ્વામિનારાયણ ભગવાન કે સંબંધ લેશો તો ક્યાં જન્મનો લેશો? આવા તો 84 લાખ વાર દેહ ધેરા. માટે પોતાના માનવા હોય, આ સંસારના સંબંધીઓને પોતાના માનવા હોય, તો સ્વામિનારાયણ ભગવાને દ્રષ્ટિને ક્રિએટ કરીને આપી.
કે તમારે માનવા હોય તો ભગવાનના ભક્તના સંબંધથી એમ માનો આ બધા મહારાજ છે. આ કેટલો ઊંચો વિચાર છે. જ્યારે ભગવાનના સંબંધથી બધાઈને પોતાના માનશો, પછી કોઈ પરાયો નહીં રહે, પછી દ્વેષ કોની સામે કરશો? દ્વેષનો ભાવ ત્યારે જ જન્મે છે જ્યારે એને પરાયો માનીએ છીએ. બદલાની ભાવના પણ ત્યારે જ જન્મે છે. કોઈ માએ દીકરાનો બદલો લીધો હોય એવો ક્યાંય સમાજમાં પ્રસંગ નથી. એમ આ ઈશ્વર દ્વારા આ બધી જ મૂર્તિઓ નિર્માણ થઈ છે. આવો જો ભાવ રાખશો તો વસુધૈવ કુટુંબકમનું સૂત્ર સાર્થક થશે. ત્યારે આ દેશનો ઋષિ ગંગાના પાન કરીને વિચારે આ કુટુંબ મારું છે, ત્યારે આતંકવાદી એવું વિચારે કે આ જગતમાં કોઈ બચવું ન જોઈએ. ક્રિયા બેયની છે, વિચારવાની જ શક્તિ છે, પણ આ કથાની જરૂર શેના માટે છે હું એ તમને સમજાવવા માંગુ છું. વિચાર બેય કરે છે, પણ એકના વિચારમાં આવો સત્સંગનો યોગ નથી, અથવા તો સદશક્તિનો એને યોગ નથી, માટે એ આતંકવાદી વિનાશનું તાંડવ સર્જે છે. અને જ્યારે આ દેશના ઋષિમુનિઓએ આપણી રગે રગમાં એક એક બંધમાં સંસ્કારો પાયા છે, માટે સમાજના શ્રેયના કલ્યાણનો વિચાર કરીએ છીએ. ત્યારે આ શક્તિ સારું વિચારવા, સાચું વિચારવા, અન્યનું શ્રેય વિચારવા માટે આ આદ્ય શક્તિની આવશ્યકતા છે. ઘણા એમ કે અમે તો વૈષ્ણવ છીએ, અમે આ ધર્મવાળા છીએ, તો અમારે આની શું જરૂર છે? તો એને શ્વાસ લેવો પડે કે ન લેવો પડે? એને ખાવા માટે રોટલું બટકો મોઢામાં મૂકવા માટે શક્તિ જોઈ કે ન જોઈ? પેરેલિસિસનો એટેક આવી જાય પછી રોટલાનો કોળિયો મોઢા સુધી પહોંચે છે. તો એ જે સદશક્તિની જરૂર હરેકને પડે. જેના પણ શરીરમાં શ્વાસ અને ઉશ્વાસની પ્રક્રિયા શરૂ છે, એને હરેકને સદશક્તિની જરૂરિયાત છે. અને ત્યારે આવો આપણી શક્તિ ક્યાંક દૂષિત બની હોય, એ દૂષિત શક્તિને શુદ્ધ કરવા માટેનો આ 9 દિવસનો શક્તિ આરાધનાનો આ સુંદર મજાનો સુભગ સમન્વય છે. સુત પુરાણી એ જન્મે જઈને જ્યારે વેદવ્યાસજી આ કથા કહે છે, અને આ બાજુ નૈમિષારણ્યની દિવ્ય ભૂમિમાં સુત પુરાણી શૌનકને કહે છે. આ બે સંવાદની કથા. કાલના સંવાદમાં અંતિમ સેશનના શબ્દમાં જનક અને સુખદેવજી મહારાજનો દિવ્ય સંવાદ આપણે સાંભળ્યો. જનક, જેનું નામ વૈદેહી હતું. જનક મહારાજ રાજ્યનો કારભાર ચલાવે, આટલું બધું અર્થતંત્ર હોવા છતાંય જનક કોઈ ક્રિયાકલાપમાં ક્યાંય બંધાતા નથી. આ માત્ર એ સીતાના પિતાની કથા નથી, આ જગતના હરેક મા બાપ જનકની કથા છે. આપણને એમ થાય એ જનકને આપણે શું સંબંધ, ક્યાંય દીકરા દીકરી તો પરણાવ્યા નહોતા. પણ આજે એ જનક આપણું માર્ગદર્શન કરવા માટે જેણે દીકરાઓને જન્મ આપ્યો છે, એ મા બાપ જનક કહેવાય, કહેતા પિતા કહેવાય. એ જનકે કેમ જીવવું? અને ત્યારે અહીંયા જે ઉપદેશ મહારાજ જનક સુખદેવજી મહારાજને આપે છે કે સુખદેવ, મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહયતિ કિંચન. આ મિથિલા નગરી એમાં મારું કંઈ જ નથી, કારણ શરીર તે હું નહીં. શરીરનો સંબંધ જે એ રાજ્યને થયો છે, આ સત્તાને થયો છે, જે શરીરના સંબંધથી હું રાજવી ગણાવું છું, એ શરીર તે હું નથી, હું તો દિવ્ય આત્મા છું. આ પંક્તિને સ્વામિનારાયણ ભગવાને ઉલટાવીને સરળ કરી દીધી કે જ્યારે ભગવાનનું ભજન કરો ત્યારે ગુણાતીત થઈને કરજો. 3 ગુણોથી અતીત કેતા પર થઈ. સ્થૂળ દેહ તે હું નહીં, સૂક્ષ્મ દેહ તે હું નહીં, કારણ શરીર એ હું નહીં. દેહ ત્રય વિલક્ષણમ. આવી ભક્તિ, પોતે બ્રહ્મ થઈ અને પરબ્રહ્મનું ભજન કરવું, સ્વામી સેવકનો ભાવ,
ઈષ્ટની આરાધના આ ભાવથી જ્યારે કરવામાં આવે ત્યારે પરમ કૃપાળુ પરમાત્માની કૃપા એ સાધક ઉપર અવશ્ય ઉતરે છે. મહારાજ જનક આપણને શીખવાડે, શરીરથી કામ કરજો, પરિવારનું પાલન કરજો, સંપત્તિ કમાજો, સંબંધો બાંધજો, પણ સંબંધ યાદ રાખજો કાયમને માટે શરીરના છે, આત્માના નથી. એક ચણતર કરનારો સામાન્ય કારીગર બરોબર વચ્ચે ઊભો રહી અને ચારે બાજુ ચણતર કરતો જાય. ચણતા ચણતા હાથ ઊંચો પહોંચે ત્યાં સુધી ચણતર કરી દે. દિવસ આથમી જાય ત્યારે એને ખબર પડે હવે બહાર કેમ નીકળશું. સમજાય છે ને? એક એવો જ મિસ્ત્રી કામ કરે છે, પણ બહાર એ પેડ કહેતા પાલખ બાંધીને કામ કરે છે. આ કોઈ દિવસ કામ કરે પણ એ કોઈ દિવસ બંધનમાં નથી આવતો. એક ચતુર છે અને ત્યારે બીજો અજ્ઞાની છે. બસ આ અજ્ઞાનીના બંધન કાપવા માટેનો દિવ્ય સંવાદ એટલે જનક મહારાજ અને સુખદેવજીનો સંવાદ. એમ જગતમાં કામ કરજો, રખે આપણું જ બંધન, આપણું જ કરેલું કર્મ ક્યાંક આપણા વિનાશનું કારણ ન બને. પરિવાર સાથે સંબંધ રાખજો, પણ એ સંબંધ શરીર છે ત્યાં સુધીના સંબંધ છે. શરીર છૂટી ગયા પછી આ લોકનો કોઈ સંબંધ કોઈને કદાપી કામમાં આવતો નથી. બસ આ સતત અનુસંધાનની વૃત્તિ. અને ત્યારે સ્વયં જનક મહારાજ કહે છે, હું કર્મ હું કરું છું સુખદેવ, પણ મારું કર્મ મને કઈ બંધનનું કારણ ન બને. હું તકેદારી રાખું છું. અને સ્વયં જનક મહારાજ કહે છે, સુખદેવ, મનનું સામ્રાજ્ય ક્યાં નથી. તમે મન ઉપર થોડીક વાર માટે વિચાર કરો. તમારે અહીંથી 5000 કિલોમીટરની યાત્રા કરવી હોય તો કેટલા દિવસ લાગે કયો? દિવસો જતા રહે. પણ મનથી તમારે વિદેશ જવું હોય તો 1 સેકન્ડની જરૂર નથી. મનઃ ધાવતી સર્વત્ર મદોન્મત. શાસ્ત્રકારોએ મનની ઉપમા આપતા કીધું છે કે મનનું સામ્રાજ્ય ક્યાં નથી. ભૌતિક જગતની અંદર ગમે તેટલા, હું એમ કહું, વિમાનો આવી જશે, ગમે તેટલા ઉપકરણો આવી જશે, પણ છતાંય મનની ગતિને કોઈ નહીં આંબી શકે. મનઃ ધાવતી સર્વત્ર, બધી જગ્યાએ પહોંચી વળે. મંદિરમાં જાય, મન દૂષિત જગ્યાએ જાય, સારોય વિચાર કરે, ખરાબેય વિચાર કરે. અને કેવું છે ગજેન્દ્રવત. એની શક્તિ, એની તાકાત સામાન્ય સસલા જેવી નથી. એ મનની શક્તિ ભક્તો ગજેન્દ્ર કહેતા હાથીના જેવું બળવાન મન છે. આ ભવાટવીમાં ભટકાવનારું મન છે. આખીર કર્મને સમાજ ધિક્કારે છે, પણ યાદ રાખજો કર્મ ધિક્કારને પાત્ર નથી, પરંતુ કર્મ કરતી વખતે મન જ્યારે એ વિષયોથી, આસક્તિઓ અને અપેક્ષાઓથી જ્યારે બંધાય છે ત્યારે કર્મ પુનર્જન્મનું કારણ બને છે. અને ત્યારે ભક્તો અહીંયા સ્વયં મહારાજ જનક સુખદેવજી મહારાજને કહે છે, સુખદેવજી, મન ઉપર વિજય પ્રાપ્ત કરવો એટલે યાદ રાખજો ત્રણેય ભુવન, ત્રણેય લોકની અંદર વિજય પ્રાપ્ત કરવા જેવું છે. મનને જીતવું કઠિન તો છે જ, પરંતુ સહજ નથી. પણ જો કદાચ સતશાસ્ત્રનો, સંત મહાપુરુષોનો જેણે મન ઉપર વિજય મેળવ્યો છે એવા કદાચ કોઈ મહાપુરુષનો આશીર્વાદ લેવામાં આવે તો યાદ રહે, ક્યારેય મનનો ગુલામ માનવી બનતો નથી. સમૃદ્ધિ હોય, સંપત્તિ હોય કે પછી શક્તિ હોય, યાદ રહે, આનો સ્વામી ગણાતો, સાર્વભૌમ ગણાતો વ્યક્તિ પણ ક્યારેક તમે જોજો મનના સંકલ્પોની સામે એ ક્યારેક એનો ગુલામ અને દાસ જોવા મળે છે. અને ત્યારે આ મનને વશ કરવા માટે ભક્તો જ્ઞાનરૂપી બળ, આત્મજ્ઞાન એ જ્યાં સુધી જીવને સાર્થક અને સિદ્ધ થતું નથી ત્યાં સુધી યાદ રાખજો, જીવાત્મા મન સાથે ગમે તેટલી લડાઈઓ કરે પણ છતાંય એ લડાઈ એને કેવી ગણાય?
ત્યારે દેવી ભાગવતની અંદર બતાવવામાં આવ્યું ભક્તો કે એ એમની ક્રિયા જેમ વરાળને પકડી નથી શકાતી, જેમ વરાળને સ્પર્શી શકાતી નથી, એવી જ રીતે યાદ રાખજો આ જગતની અંદર જન્મેલા જીવાત્મા માટે આવી જ કાંઈક મનની પરિસ્થિતિ સર્જાય છે. અને જો મનને જીતવું એ માનવી માટે કઠિન કાર્ય છે, પરંતુ આપણા વેદના ઋષિ મુનિઓએ આ જગતની અંદર સિદ્ધ કરી બતાવ્યું છે કે સંયમી માણસ અવશ્ય મનનો એ જો નિગ્રહ કરે, ઇન્દ્રિયોનો ધીરે ધીરે જ્ઞાનના અંકુશથી મનને જીતવાનો પ્રયાસ કરે તો અવશ્ય મન ઉપર એ કાબુ મેળવી શકે છે. हे काशी फिरो मथुरा फिरो और गयो 68 धाम. काशी फिरो मथुरा फिरो और गयो 68 धाम. मन का मेल गए बिना, मन का मेल गए बिना मिले नहीं भगवान मनवा, मिले नहीं भगवान. काशी पीरो मथुरा पीरो और गयो 68 धाम. मन का मेल गए बिना मिले नहीं भगवान जीवड़ा, मिले नहीं भगवान. ये तो गति रे अटपटी चटपट लखे न को. ये तो गति रे अटपटी चटपट लखे न को. जो मन की खटपट मिटे, जो मन की खटपट मिटे तो झटपट दर्शन होय मनवा, झटपट दर्शन हो. શુદ્ધ પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિઓને કહે કે હે ઋષિઓ, જનક અને સુખદેવજીનો દિવ્ય સંવાદ દેવી ભાગવતની અંદર સુંદર મજાની કથા અહીંયા સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિઓને કીધી. જગતમાં જે પ્રકારનો વેદવ્યાસજીએ શક્તિ આરાધનાના સોપાનની અંદર ઇન્દ્રિય નિગ્રહની કથા, આમાં બહુ વ્યવસ્થા કરવા જઈએ ને પછી કથા છે ને એ છૂટી જાય. એટલે બની શકે ને વ્યવસ્થાઓ બધી પહેલા કરી લેવી. મનના નિગ્રહ માટે વેદવ્યાસજીએ અહીંયા સુખદેવજી મહારાજને પિતા દ્વારા મળેલી એ અનુમતિને લઈ અને વિદેહની નગરીમાં પધારે. અને ત્યારે પ્રેમ રૂપી જ લક્ષ્મી છે, જેને સત્તા સાથે ક્યાંય સંબંધ નથી, જે સર્વથી પર છે, સાર્વભૌમમાં જેનું સામ્રાજ્ય સમાયેલું છે, આવા પદાર્થ માટે અલિપ્ત રહેવા માટે અહીંયા સ્વયં મહારાજ જનક એ સુખદેવજીને સમજાવવાનો પ્રયાસ કરે. આખીર જનક મહારાજના ભરેલા પ્રેમ અને વૈરાગ્ય વાળા શબ્દોના શ્રવણ પછી સુખદેવજી મહારાજને આ શબ્દો હજી યથાર્થ નથી લાગતા. હજી ક્યાંક સુખદેવજી મહારાજના મનની અંદર એમ થાય છે કે જનકનું જ્ઞાન, જનકનું વૈરાગ્ય ક્યાંક હજી દાંભિક હોય એવું લાગે. અને ત્યારે ફરીવાર સુખદેવજીએ પ્રશ્ન પૂછ્યો છે જનકને, જનક આપ કહો એ વાત સાચી, કદાચ હું શ્રદ્ધાના છોડથી, શ્રદ્ધા અને વિશ્વાસના ભાવથી આપની વાત સ્વીકારી લઉં,
પણ આપ મને એ બતાવો, રાજ્યનો કારભાર ચલાવો, ગ્રસ્થાશ્રમનો સ્વીકાર કરો, અને છતાંય આટલું મોટું સામ્રાજ્ય હોવા છતાંય આપ એમ કહો છો કે ગ્રસ્થાશ્રમ બંધનનું કારણ ન બને, તો આ વાત મને નથી સમજાતી. અને ત્યારે આપ કૃપા કરી મારા મનની અંદર થયેલો જે સંદેહ છે, જે સંશય છે, એ સંશયને દૂર કરવા માટે પ્રભો આપ કૃપા કરી અને મન નિગ્રહની યુક્તિ મને બતાવો. અને આટલા સંવાદ પછી હજુય મારા મનનું યથાર્થ સમાધાન નથી થયું. માટે હે મહારાજ, મારો સંદેહ દૂર થાય એવી આપ મારા ઉપર કૃપા કરો. કારણ આ જગતની અંદર જોઈએ છે ત્યારે મોહનો વિસ્તાર દૂર દૂર સુધી વિસ્તૃત થયેલો છે. અને આ મોહની પાછળ જો કોઈ દૈવી શક્તિ કામ કરતી હોય તો માત્ર ને માત્ર મનની અભિલાષાઓ અને અપેક્ષાઓ છે. જ્યાં સુધી સારું રૂપ જોઈ અને આસક્તિની ઈચ્છા થાય, સારો શબ્દ સાંભળી અને ક્યાંક આસક્તિનો રાગ જન્મે, ક્યાંક શ્રેષ્ઠ પદાર્થ જોઈ અને પ્રાપ્તિનો સંકલ્પ થાય, ત્યાં સુધી હજી પૂર્ણ વિતરાગની અનુભૂતિ નથી થઈ. ક્યાંક સારા રૂપમાં મન ખેંચાય, ક્યાંક સારા શબ્દમાં શ્રવણેન્દ્રિય ખેંચાય. અને એટલા માટે જ્યારે ભગવાન નૃસિંહ નારાયણ પ્રહલાદ ઉપર રાજી થયા, ત્યારે પ્રહલાદને કહે છે, માગ માગ, શું આપું? ત્યારે પ્રહલાદ એટલું જ કીધું, તું ભગવાન, તમે આ હિરણ્યકશિપ મારા પિતા અસુર થકી રક્ષા કરી, એનું રક્ષા નથી માનતો. આ દેહની રક્ષા એ પ્રહલાદ કે રક્ષા નથી. હું ત્યારે એમ માનીશ તમે મારું રક્ષણ કર્યું જે દિવસે મારી ઇન્દ્રિયો થકી તમે રક્ષા કરશો. જેમ એક પુરુષને અનેક પત્નીઓ હોય છે, એમ આજ પ્રહલાદ ભગવાન નૃસિંહ નારાયણને કહે છે, પ્રભુ, જીવાત્મા રૂપે એક પતિ છું, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, 11મું મન, આ એકાદશ ઇન્દ્રિયો રૂપી પત્નીઓ કોઈ શ્રવણેન્દ્રિય જગતના સારા શબ્દ માટે ખેંચીને લઈ જાય છે, ક્યાંક આંખ રૂપમાં ઢસરડીને લઈ જાય છે, ક્યાંક સ્પર્શેન્દ્રિય, ક્યાંક સ્વાદેન્દ્રિય. આ અલગ અલગ પ્રકારના અલગ અલગ વિષયોના રાગો આ મનને જ્યારે સંસારના પદાર્થમાં ખેંચી રહ્યા છે, ત્યારે જ્યારે ઇન્દ્રિયો અંતઃકરણ થકી રક્ષા કરશો, ત્યારે હું માનીશ તમે મારું રક્ષણ કર્યું. અને ત્યારે આજ સ્વયં મહારાજ જનક એ સુખદેવજીના પ્રશ્નનો સંદેહને ટાળવા માટે કહે છે, સુખદેવ, ચારે બાજુ માયાનો વિસ્તાર છે. જીવન મુક્ત બનવા માટે, માયાથી મુક્ત થવા માટે જ્યાં સુધી માયાપતિનો આશરો ન સ્વીકારવામાં આવે ત્યાં સુધી વ્યક્તિ માયાથી લિપ્ત રહી નથી શકતો. અને એટલે જ ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું, મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ. માયાને આધીન એ જીવાત્મા ક્યારે તરી શકે, ભવસાગરને પાર ક્યારે કરી શકે? તો કે મામેવ એ પ્રપદ્યન્તે, જે જીવ મારો થાય. ભગવાનના થાવું એનો અર્થ કોઈ વેશભૂષા, કોઈ જાતનું પદાર્થ, કોઈ ચિહ્ન, આટલાથી ભગવાનનું નથી થવાતું. કંઈ તમે જોયું પ્રહલાદે અને ધ્રુવે કોઈની કંઠી બાંધી તેવું? તમે જોયું કે ધ્રુવ પ્રહલાદે આવા પ્રકારની વેશભૂષા રાખી હતી? કારણ ભગવાનના થાવુંનો અર્થ એ થાય કે પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ પોતાના ઈષ્ટના ચરણની અંદર ન્યોછાવર કરી દેવું. જેમ વૃદ્ધ માણસના હાથમાંથી લાકડી પડી જાય, એમ ઈષ્ટદેવના ચરણની અંદર સર્વસ્વ સમર્પિત કરી દેવું. આનું નામ છે ભગવદ આશ્રય. આવો જીવ ભગવાનને પામી શકે. અને ત્યારે એનું જ્વલંત ઉદાહરણ ગઢપુરનો યભલ ખાચરના દીકરા એ પરમ ભક્ત દાદો ખાચર, જેણે સ્વામિનારાયણ ભગવાનને શરીર નહીં, દરબાર ગઢ નહીં, બાપ, જ્યાં સુધી એનું રજવાડું હતું એ પદાર્થ હતો. હું એમ કહું, કદાચ કોઈની અંદર મોહિત થઈ જાય તો રાજાઓએ રજવાડાઓ આપી દીધા છે. પણ જે દિવસે મન કર્મ અને વચનથી
પોતાના ઈષ્ટના સંકલ્પનો કોઈ દિવસ વિચાર બીજો ન આવે. અર્ધરાત્રિએ પણ આદેશ થાય તો એ પ્રતીક્ષા ન કરે. સ્વામિનારાયણ ભગવાને તો દાદાની પરીક્ષા લીધી. દાદા દરબાર કોનો, આ રજવાડું કોનું, આ બધું કોનું? મહારાજ તમારું. સ્વામિનારાયણ ભગવાન કે લખી દો. લેખ લખાવી લીધો. આ બધું સ્વામિનારાયણ ભગવાનનું. સ્વામિનારાયણ ભગવાન કે દાદા આ તો કાગળ છે, ક્યારે ફાટી જાય ખબર નહીં. એ તાંબાના પત્રમાં લખી દે. તાંબાના પત્રમાં લખી દીધો. હવે આ તો દાદો ખાચર હતો. હું તમને એમ કહું પરાયણે આમાં 11,000 આપવાના છે તો ખાલી રૂપિયાની વાત આવે. દીકરા નથી માગતા. તમારી સંપત્તિ, તમારું ઘર એ અમે નથી કહેતા દસ્તાવેજ કરી દો. આ તો કેટલાય ગામડાનો ધણી હતા દાદો ખાચર. અને એ દરબાર, ક્ષત્રિયથી જીવનારો સમાજ, જેની રગે રગમાં ક્ષત્રિય ધર્મ પડ્યો કોઈનો તુકારો સહન ન કરે. અને છતાંય સ્વામિનારાયણ ભગવાન જેની પરીક્ષા કરે. દાદા કાગળમાં વિશ્વાસ નથી, અમને તાંબાના પત્રમાં લેખ લખી દે. આવું આપણને કીધું હોય તો આપણે ખાલી કરાવ્યો. તમને અમારામાં વિશ્વાસ નથી, કાગળમાં નથી, તાંબાના એક નાના ટુકડામાં છે. તાંબાના પત્રમાં લખી દીધો દરબારગઢ સ્વામિનારાયણ ભગવાનના નામનો. પછી સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું હવે આ કોનું? તો કે અમારું. તો સ્વામિનારાયણ ભગવાન કે ગઢડું છોડીને જતા રહ્યો. વિચાર કરો, દરબારગઢ છોડાવે છે. મોટી બા એ વખતે દાદા ખાચર નાના છે ને એના માટે થોડુંક ભાથું બનાવે ને સ્વામિનારાયણ ભગવાને બીજી કે કપરી કસોટી કરી. મોટી બા હવે અમને પૂછ્યા સિવાય કઈ નહીં બનાવતા, હવે મુઠ્ઠી લોટે તમારો ન કહેવાય. અને ત્યારે જતા રહી અને ઠેઠ લક્ષ્મીવાડી સુધી પહોંચી જાય. અને પછી મુક્તાનંદ સ્વામીને કીધું સ્વામી આ અમે કામ કર્યું તમને કેમ લાગ્યું? મુક્તાનંદ સ્વામી કહે મહારાજ ધણીના ધણી તમે, આપને કોણ વારી શકે, પણ અમારી દ્રષ્ટિ એમ છે લોકો કદાચ ટીકા કરશે. તો સ્વામિનારાયણ ભગવાન કે એમાં શું, લક્ષ્મીવાડીએ પહોંચ્યા પાછા બોલાવો. અને વળી પાછા બોલાવ્યા. અને દાદો ખાચર, મોટી બાન બધા પાછા આવ્યા. મહારાજે પૂછ્યું દાદા દરબારગઢ કોનો? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે મહારાજ તમારો. તો તમે કોના? મહારાજ અમે તમારા. તો સ્વામિનારાયણ ભગવાન કે તો આજથી અમારા સેવક બની નાનું રખેવાળું કરો. હા મહારાજ, જેવી તમારી આજ્ઞા. જેને ઈષ્ટદેવના કોઈ પણ વિચારનો વિરોધ ન કરે, જેનું સમગ્ર અસ્તિત્વ પોતાના ઈષ્ટદેવના ચરણની અંદર, ચાહે સંપત્તિ હોય, ચાહે સત્તા હોય, ચાહે મનના વિચારો, બધી ઇન્દ્રિયોથી ભગવાનનો થઈ જાય. એ મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતી. એ માયાને તરી શકે. માયાનો મહાસાગર બહુ વિશાળ છે. એ તરી તો ન શકાય, આપણી આંખે ત્યાં ન પહોંચી શકે, આટલો વિસ્તાર તો માયાનો છે. આ સમગ્ર બ્રહ્માંડના અસ્તિત્વ માટે, જન્મ માટે ભગવાન એમ કહે કે મારે જગતની ઉત્પત્તિ માટે એ માયાનો સહારો લેવો પડે, ત્યારે જગતનો જન્મ થાય છે. અને આવી માયા સત્સંગી જીવનમાં શતાનંદ સ્વામી કહે આવી માયા છે મહાસાગર કરતાય અગાધ. મહામાયાનું સામ્રાજ્ય યાદ રાખજો, આ લોક પૂરતી નથી. આ લોક છોડ્યા પછી પણ જ્યારે અન્ય લોકની અંદર ગતિ કરે છે, ત્યારે અષ્ટાવરણ યુક્ત જે પ્રકૃતિ એના ભૂભાગ સુધી પણ ત્યાં માયાનો અંશ રહેલો છે. શતાનંદ સ્વામી કહે જે ભગવાનનો થાય એના માટે માયા કેવી બની જાય? તો કે નાનું એવું વાછડું ચોમાસાના દિવસોમાં જેમ ધરતી ઉપર પગ મૂકે અને ખાડો થઈ જાય, વરસાદ વરસે, ખાબોચિયામાં પાણી ભરાય, પછી ખાબોચિયાને ઉલ્લંઘીને જવું હોય તો કેટલો પ્રયાસ કરવો પડે, ખબર ન પડે, ઉલ્લંઘન થઈ જાય. એમ જે ભગવાનનો થાય એના માટે મહામાયાનો એ ખાબોચિયા જેવી સૂક્ષ્મ બની જાય છે. હે मैं अरुमोर तोरते माया जेहि बस कीन्ही जीव निकाया गो गो चर जहाँ
सो सब जाने वो माया भाई, सो जाने वो माया भाई, को से तरी नहीं जावे माया, को से तरी नहीं जावे, को से तरी नहीं जावे माया, को से तरी नहीं जावे। भट पंडित कारण भटकत, भट पंडित धन कारण भटकत, लोकन को समझावे माया, को से तरी नहीं जावे माया, को से तरी नहीं जावे। परमारथ को मीशने पापनी, घर घर भीख मंगावे। परमारथ को मीशने पापनी, घर घर भीख मंगावे। ब्रह्मानंद प्रगट हरि सेवा, ब्रह्मानंद प्रकट हरि सेवा, ब्रह्मानंद प्रकट हरि सेवा, ब्रह्मानंद 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 प्रकट हरि सेवा, ब्रह्मानंद ब्रह्मानंद प्रकट हरि सेवा, આ એ માયા પ્રકૃતિ ઉપર પ્રભાવ પાથરનારને જેણે પરાસ્ત કર્યા છે। ત્યારે હે સુખદેવજી, તો મારા ગુરુ જનકજી કહે છે કે મારા ગુરુ એવા મહર્ષિ વેદવ્યાસજીનો ત્યાગ કરી પર્ણકુટી છોડી અને તું જંગલમાં જઈ અને સાધના કરવા ચાહે છે। એનું દિવ્ય સાનિધ્ય, હા કદાચ તારા મનના સંશયો હશે, પણ સુખદેવ તું મને એ બતાવ, આ શરીર છે એ પ્રકૃતિને આધીન છે। જો પ્રકૃતિને આધીન છે તો પછી યાદ રાખજે કે પંચ મહાભૂતોનો આ જીવને સંબંધ અનિવાર્ય છે। કદાચ તું કુટિયાને છોડી અને જંગલનો સહારો લઈશ તો કદાચ સમજી રાખ તું વસ્ત્ર છોડી દઈશ, વલકલની જરૂર પડશે। કદાચ તું સારા આહારો છોડી દઈશ તો કંદમૂળની જરૂર પડશે। જંગલમાં અહીંથી તઈ ભટકવા માટે પણ જેમ જંગલની અંદર તું ભટકીશ એમ રખીને સુખદેવ તારું મન પણ ભટકી જશે।
જાજા જોયેલા પદાર્થ, જાજા દુનિયાવી સાંભળેલા શબ્દ પણ સુખદેવ ક્યારેક જીવને ભટકાવે છે. અને ત્યારે તે વાત કરી કે જગત મને બંધન રૂપ લાગે, ગ્રહસ્થાશ્રમ બંધન રૂપ લાગે, પણ ગ્રહસ્થાશ્રમના જે દિવ્ય ધર્મો છે એ ધર્મનું પાલન કરવામાં આવે તો એનાથી મોટો કોઈ એ વર્ણાશ્રમનો ધર્મ નથી. શ્રેષ્ઠ છે ગ્રહસ્થાશ્રમ, પણ એના કહેલા ધર્મનું પાલન થવું જોઈએ. અન્યથા વિતરાગી મહાપુરુષ પણ સદગ્રહસ્થના ઘરનું અનાજ જમે છે, જેને ભિક્ષા કહેવામાં આવે. અને ત્યારે અરણ્યવાસ દરમિયાન આજીવિકાની વૃત્તિ માટે સુખદેવ તારા મનમાં ચિંતા તો રહેશે ને. દંડ જોશે, કમંડળું જોશે, આસન જોશે, આવશ્યકતા તો પડશે ને. જ્યાં સુધી આ શરીરને આ ધરતી સાથે સંબંધ છે ત્યાં સુધી યાદ રાખજો, પદાર્થની જરૂર અવશ્ય પડશે. ચાહે યોગી હોય તોય ચલે, ચાહે ભોગી હોય તોય ભલે. હા, પદાર્થની માત્રામાં, ક્વોન્ટિટીમાં માઇનસ પ્લસ હોઈ શકે. એક ખેડૂત કાળી મજૂરી કરી 2 રોટલા ખાઈ જાય, પણ ગાડીએથી ગાદીએ અને ગાદીએથી ગાડીએ બેસનારો અડધો રોટલો ખાય. કદાચ 1.5 રોટલાનો ડિફરન્સ આવે, પણ રોટલો તો હરેકને જોઈએ. અને ત્યારે આ વાત યથાર્થથી સમજવા માટે ઘણી વખતે માણસ પોતાના કાર્યક્ષેત્રમાં નિષ્ફળ જાય છે, ત્યારે એને વૈરાગ્યનો જન્મ થાય. પરંતુ એ નિષ્ફળતામાંથી મળેલો વૈરાગ્ય યાદ રાખજો, એ વરાળ જેવો હોય છે, ક્યારે બાષ્પીભવન થઈ અને વાદળ બની જાય એ કંઈ નક્કી ન કહેવાય. વૈરાગ્ય તો સમજણમાંથી જન્મવો જોઈએ. પેલો જ વૈરાગ્ય છે એ તો ત્યાગ છે, વૈરાગ્ય નથી. અને એ ત્યાગ માટે યાદ રાખજો, કપડું છોડવા માટે એ શક્તિની અને કાંઈક પદાર્થ ત્યાગની વૃત્તિ જોઈએ. પણ વૈરાગ્યમાં છોડવા માટે શક્તિની જરૂર નથી, સહજતાથી છૂટી જાય છે. સહજતાથી છૂટે એને વૈરાગ્ય કહેવાય. ડાયાબિટીસ આવી જાય પછી એમ કે મેં મીઠાઈ કોઈ દી ન ખાવું નિયમ લીધો તો એ વૈરાગ્ય ન કહેવાય. ઝુંપડપટ્ટીમાં રહેનારો એમ કે હું નિયમ લઉં છું કોઈ દી કાજુ કતરી નહીં ખાવ, પણ 500 રૂપિયાની કિલો એ કોઈ દી લઈ ન શકે, તો એ વૈરાગ્ય નથી. સામે વસ્તુ, વ્યક્તિ અને પદાર્થના ઢગલા પડ્યા હોય પણ સમજણથી જે છોડી દેવામાં આવે આનું નામ બાપ વૈરાગ્ય કહેવાય. આવી વૈરાગી પુરુષની પ્રશંસા, વૈરાગી મહાપુરુષના ચરિત્ર શાસ્ત્રોમાં વંદનીય બતાવ્યા છે. અને ત્યારે આજ સ્વયં જનક મહારાજ કેવો ઉત્તમ જ્ઞાની પુરુષ હે, અને સામે પાત્ર પણ તમે જુઓ, સુખદેવજી જેવું કોઈ વિતરાગી પાત્ર નહીં. જનક જેવા જ્ઞાનીની વાતને પચાવવા માટે વૈરાગ્યનું પાત્ર હોય ત્યારે આ વાત જનકની હૃદય સુધી પહોંચે. અને ત્યારે અહીંયા બેઠેલાઓને મારી વિનંતી છે, લગભગ બધા આમ હું જોઉં ને આમ છાપરાઓ ધોળા થઈ ગયા છે, 50 ઉપર જતા રહ્યા છે. એટલે હવે હું એમ નથી કહેતો ઘર બાર છોડીને બધા મંદિરે કા જંગલમાં જતા રહો, જ્યાં રહો ત્યાં જ રહો, પણ એટલો સુધારો કરી લ્યો, વધારાનો બકવાસ બંધ કરી દઈ તો એ મોટામાં મોટો વૈરાગ્ય છે. કમસે કમ ઘરમાં રહીએ તો સન્માનનો રોટલો ખાઈએ, તિરસ્કારનો નહીં. ક્યાંક આપણી જરૂરિયાત વગરની પંચાયત સમાજમાં, પરિવારમાં ક્યાંક ઝઘડાનું કારણ ન બને. અને ત્યારે ઘરની અંદર જીવીએ છીએ ત્યારે બીજો નિયમ લઈ લેવો, જે મળે જે સમયે ભગવાનનો પ્રસાદ છે, હસતા હસતા જમી લેવું, મીઠું ન હોય તોય જમી લેવું. આપણે એમ માનવાનું કે બીપી વધી ગઈ છે ને આજે ડોક્ટરે ના પાડી મીઠા વગરનું ખાવાનું કીધું હતું, આનંદ આવશે. આપણને એમ થાય શરીરની પરેજી તો પડશે, પણ સાથે સાથે પરિવારે તંદુરસ્ત રહેશે. અને જે દિવસે બનાવનારો ખાશે ત્યારે ખબર પડશે અમારા બાપા તો એટલા સારા છે, માજી એટલા સારા છે, મીઠું ન નાખો તો કોઈ દી ન બોલે, પછી કોઈ દી નહીં ભૂલે. પણ એની ભૂલ ઉપર આપણે ટોર્ચર કરવાનું છોડી નહીં, એટલે ઘણી વાર મીઠા વગરનું ખાવું પડે. આ તો તમને ખબર હશે બધાને. પણ મારો કહેવાનો આશય છે, આપણે જનક જેવા ન બનીએ, સુખદેવજી જેવા ન બનીએ, તો કમસે કમ સમજણના સેતુથી ક્યાંક તૂટતા પરિવારને જોડી તો શકીએ ને.
આ તો કામ થાય ને. બહુ સરળ, તમને બહુ હોમવર્ક તો આપું છું પણ હાર્ડ નથી આપતો. મને ખબર છે તમે હજી સિનિયર સિટીઝનો આમ શરીરથી થઈ ગયા છો, પણ આ બધા બાળ મંદિરના વિદ્યાર્થી છો. અને બાળપણમાં જે મજા આવે ને એ બીજે મજા નથી આવતી હો. મોટા થાય પછી તો માય કેળ ઉપરથી હેઠા મૂકી દે છે. મજા તો છે બાલ્ય અવસ્થામાં, બિલકુલ નિરોગી અવસ્થા, બિલકુલ એમ કહેવાય કે નિર્વિકારી અવસ્થામાં જીવન જીવતા શીખી જાઓ. માનો પાલવ કાયમને માટે આશીર્વાદ બનીને રક્ષા કરશે. આ સંવાદ બહુ તત્વ ભરેલો છે, પણ તત્વની જરૂર નથી. આજ જરૂર આની તો છે. જે મળ્યું એનો સ્વીકાર સહર્ષ કરો. અને ત્યારે અહીંયા સ્વયં જનક મહારાજ સુખદેવજીને કહે છે, સુખદેવ, આ સંસારની અંદર રહેવું બંધન શરીરનું નથી, બંધન ઘરનું નથી. સુખદેવ, તને એમ થાય છે કે આ ગૃહ કેતા ઘર એ જ ગ્રહ બનીને મને બાંધી દેશે? નહીં. જો બાંધી દે તો જલારામ બાપાને ઝૂંપડીએ બાંધી દીધા હોત, એને નહોતા બાંધ્યા. એનો ત્યાગ એ બહારનો નહોતો, અંદરનો હતો. જેને ઘાસની ઝૂંપડી મહેલ જેવી લાગે અને એના જગતનો કોઈ જીવ બાંધી ન શકે. ને એટલા માટે જ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે અર્થારામ દબાય, ઇન્દ્રિયારામ કોઈ દી ન દબાય. જેને અર્થની અપેક્ષા છે એ તો કોકના સેજમાં શરમમાં ક્યાંક આવે, પણ જેને જગતના પદાર્થની કોઈ અભિપ્સા નથી, કોઈ આશાઓ નથી, એ માણસ કોઈ દી ન બંધાય. ત્યારે આ કથા કેટલા જણા સાંભળીએ મહત્વની નથી, કેટલાની ખોપડીમાં આ કથા ઉતરીએ બહુ મહત્વનું છે. નહીતર કથાકારો, કથા મંડપો સાંભળનારાઓ બદલાતા રહ્યા, યુગોથી બદલાતા રહ્યા. અને ત્યારે અહીંયા સ્વયં સુદ પુરાણી શૌનક ઇત્યાદિક ઋષિઓને કહે કે હે ઋષિઓ, શરીર બંધનકાર નથી. બંધન તો ત્યારે છે મોહ માયા ને મમતા જ સુખદેવ આ જીવને બંધન કરનાર છે. અને ત્યારે પરમ પિતા, તારા જ પિતા મહર્ષિ વેદવ્યાસ, એની મોટી કૃપા તું માન. આવા જ્ઞાની પુરુષનું તને પુત્રપણું પ્રાપ્ત થયું. પણ સુખદેવ, એક વાત યાદ રહે, જ્યાં સુધી વ્યક્તિના મનમાંથી મોહ, મમતા અને આશા છૂટતી નથી ત્યાં સુધી કરેલું સત્કર્મ પણ એને બાંધે છે. એવું નથી સંસારનું કર્મ બાંધે. ક્યાંક જો આશા અને અપેક્ષા હશે તો માળાના મણકાએ બાંધી દેશે. અને આશા અને અપેક્ષા નહીં હોય, નિરાશ થયેલાને એક ચમચી પાણી પાયું હશે ને તો ચમચી પાણી પણ મોક્ષનું કારણ બની જશે. અને એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે ધર્મની ગતિ બહુ સૂક્ષ્મ છે. આપણી બુદ્ધિની ફૂટપતિથી ધર્મ અને મોક્ષને ક્યાંય ગાંઠોથી બાંધી નથી શકાતો. અને એટલા માટે વેદો અને ઉપનિષદો એક સૂત્ર કહીને મૌન ધારણ કરી લીધું, મહાજનો એ નગતા સપંથા. જે રસ્તે મહાપુરુષો ચાલ્યા છે, જે રસ્તો મહાપુરુષોએ બનાવ્યો છે, બસ એ મહાપુરુષોના ચાલેલા બતાવેલા માર્ગ ઉપર બુદ્ધિનો ડોળ છોડી અને ચાલતા શીખી જાઓ. અને ત્યારે વિશિષ્ટાદ્વૈત મતમાં વલ્ભાચાર્યજી મહારાજ બહુ એક સરસ વાત કરવામાં આવી કે ભગવાનની પૂજાના પાત્રો હોય ને, ભગવાનની પૂજાના પાત્રો એ તો ભગવાનના છે. ભગવાન માટે થાળ ધરાય, પંચામૃત ધરાવાય, ભગવાનને મહાભિષેક થાય, એમાં એક એક સામગ્રીઓ ધરાવાય, ભગવાનના જ છે. ભગવાન સિવાય ક્યાંય વાપરતા નથી. પણ એ પાત્રમાં કે એ વસ્તુમાં જો મમત્વ બુદ્ધિ બંધાઈ ગઈ ને તો વિશિષ્ટાદ્વૈત મત એમ કહે છે એ બંધનનું કારણ બને છે. આ બહુ સૂક્ષ્મ વાત છે. અને ત્યારે વૈષ્ણવ પરંપરામાં તમે જુઓ, વાંસના ટોપલાઓમાં જ ભગવાનને થાળ ધરાવે છો. એ ખાખરાના પતરાવાળાની અંદર, પડિયાની અંદર ભગવાનને થાળ ધરાવે છે. પણ ધર્મની ગતિ બહુ સૂક્ષ્મ છે. ત્યારે મારી તો તમને વિનંતી છે, ધર્મ કોઈ પણ હોય, સંપ્રદાય કોઈ પણ હોય, કોઈ દિવસ કોઈનો વિરોધ ન કરતા. કોઈ પણ દેવી દેવતા, કોઈ પણ ભગવાનને માનતો હોય એને હાથ જોડીને પ્રણામ કરજો. સ્વામિનારાયણ ભગવાનને સાધુઓય મળ્યા છે, સંન્યાસીઓય મળ્યા છે, દેવીઓ અને દેવતાઓનો યોગ થયો છે. સ્વામિનારાયણ ભગવાનને વિરોધ કર્યો તો નથી,
પણ એના આશ્રિતોને કહેતા ગયા છે કે નિંદત નહીં કોઈ દેવ કો બિન ખપતો નહીં ખાત. હે, નિંદત નહીં, કોઈની નિંદા નહીં, બધાઈને વંદન. અને ત્યારે આખીર એમ કહેવાય જનક મહારાજે જે સુખદેવજી મહારાજને દિવ્ય જ્ઞાન દીધું એ જ્ઞાનને વંદન કરીએ. એ જ્ઞાનને સુખદેવજી હૃદયસ્થ કર્યું. હૃદયસ્થ કરીને જાણે આજ સુખદેવજીની ભ્રાંતિની ભોગળો ભાંગી ગઈ. આજ બધાય સંશયના છિદ્ર પુરાઈ ગયા, બિલકુલ સંશય રહિત થઈ. અને આજ વૈદેહી મહારાજ જનકની એ નગરીને છોડી અને જનકને ગુરુ બનાવી. ઘણી વખતે એમ થાય આને ગુરુ બનાવી લ્યો, આને ગુરુ બનાવી લ્યો. કે કોઈની કંઠી પહેરવાથી ગુરુ નથી થવાતો. જ્યાં સુધી હૃદયમાં, શિષ્યના હૃદયમાં પડેલા અજ્ઞાનને, મોહને, આશાઓને, અપેક્ષાઓને જો દૂર ન કરી શકે તો એ કેવા માત્રથી ગુરુ નથી થવાતું. અને નહીતર કૃષ્ણમ વંદે જગદગુરુમ, કૃષ્ણને જગતગુરુ કીધા. શું ભગવાન કૃષ્ણ કંઠીનો કોથળો ભરીને નીકળ્યા હતા? હાલો માધાપરના જૂના વાસમાં બધાને કંઠી બાંધી દઉં. કૃષ્ણએ કંઠી બાંધી અને ચેલાઓ બનાવ્યા એના પ્રસંગ નથી બાપ, પણ કૃષ્ણની વાણી જગતના જીવોને કલ્યાણ આપનારી હતી. બીજાના કલ્યાણ માટે જેણે ગાયું તો માટે કૃષ્ણમ વંદે જગદગુરુ. જેની વાણી બીજાના કલ્યાણને સિદ્ધ કરતી હોય આ જગતગુરુ છે. વિશ્વ કલ્યાણની ભાવનાઓથી એણે ગાયું હતું. નહીતર આપણી ઘેરે ચોર આવ્યા હોય અને યા દેવી સર્વભૂતેષુ ઉમરે ઉભા ઉભા ગાઈએ આપણે? હે, આતંકવાદી હાથમાં AK-47 લઈને ઉભો હોય અને એમ કયો સર્વ માંગલ્ય માંગલ્ય શિવે સર્વાર્થ, કોઈ દી ન આવે. ત્યારે 52 લાખ યોદ્ધાઓની વચ્ચે ભગવાન કૃષ્ણ સ્થિત પ્રજ્ઞ બનીને એમ કહે છે કે સાંભળ પાર્થ, ભગવાન કૃષ્ણએ ગીતાનું જ્ઞાન આપ્યું છે. મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન મન ષષ્ઠાન ઇન્દ્રિયાળી પ્રકૃતિ સ્થાની કરશતે. કૃષ્ણ આ શ્લોક 52 લાખ યોદ્ધાઓની વચ્ચે જે ભાવથી ગાય છે એ જ શ્લોકનું મનમાં કૃષ્ણ પ્રાચીના પીપળે છેલ્લો શ્વાસ લેતાય કૃષ્ણના મનમાં શ્લોક આવે, મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન. આટલી સ્થિત પ્રજ્ઞતા. આ કથાને, આ શબ્દને કાયમને માટે વંદન કરવા જોઈએ, આ સમજણને વાત. અને ત્યારે એ જગતગુરુ કહેવાય. અને ગુરુ શબ્દનો અર્થ એ છે, ગુ શબ્દ અંધકાર સ્યાત, રુ શબ્દ સ્તન નિરોધક, અંધકાર નિરોધિત્વા ગુરુ રીત્ય વિધીયતે. શિષ્યના અનંત જન્મ જૂના અજ્ઞાનને જે પોતાના જ્ઞાન શક્તિથી, પોતાની સાધનાથી જે શિષ્યના અંધકારને દૂર કરે, શિષ્યને મોક્ષ માર્ગમાં અગ્રેસર કરે. એટલે તો સ્વામિનારાયણ ભગવાન કે કોની સાથે રહેવું? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે આપણી ખરાબ ટેવો હોય એ જ્યાં સુધી કુટેવ છૂટે નહીં ત્યાં સુધી વારે વારે કીધા કરે, ટકોર કર્યા કરે. આની ભેગું સ્વામિનારાયણ ભગવાન કે રેજો. પણ આજ ઘરમાં કોઈ મા બાપ ખીજાઈ કેટલાને ગમે? કયો તો અમે ખીજાઈ બધાને ગમે. હે, અમારો અબાધિત હક છે. પણ આપણને કોક ખીજાય ત્યારે આપણે સાંભળી લેવા કેટલા તૈયાર છીએ? ઘણી વખત એમ લાગે મા બાપ આપણા માટે ક્યાંક બંધન રૂપ છે. પણ યાદ રાખજો, એક યુવાન એન્જિનિયરિંગમાં ભણે, કોલેજનું છેલ્લું વર્ષ, ટેબલ ઉપર બેઠો બેઠો હોમવર્ક કરે. ઘણા બધા કાગળિયાઓ પડ્યા છે. અને ત્યારે એ નાનો એવો બાળક હોમવર્ક કરતો જાય, એક એક એ રિસીપ્ટ લખતો જાય છે અને ટાંચણીમાં નાખી અને બધી જ કાગળિયાઓની ફાઇલ ભેગી કરતો જાય. અને એના વૃદ્ધ બાપા લાકડીના ટેકે ચાલતા ચાલતા એના દીકરાના એ હોમવર્કના એ ઓફિસમાં આવી અને બાપાએ આવીને પેલી ટાંચણી કાઢી નાખી. હવે ટાંચણી કાઢી લે એટલે શું થાય તો તમને ખબર છે? પંખો ફરતો હોય એટલે શું થાય? કાગળિયાઓ બધા ઓફિસમાં વિખાઈ જાય. છોકરો ગુસ્સે થયો. તમને કઈ ખબર પડતી નથી, તમે કઈ સમજો નહીં, આમ છો તેમ છો. કાગળિયા આમ તેમ વિખાઈ ગયા હતા. છોકરા એક એક કાગળિયાઓને ભેગા કરી અને પાછા ફાઇલ કરીને મૂકી દીધા.
તે દિવસે વૃદ્ધ બાપાએ એના દીકરાને એટલું જ કીધું હતું, બેટા આ એક ટાંચણી કાઢી લ્યો ને અને બધાય કાગળિયા વિખાઈ જાય ને એમ બેટા આ ટાંચણી જેવા મારા ટક ટક વાળા શબ્દ કદાચ તને કઠિન લાગતા છે, પણ આ ટાંચણી જેવો બાપ બેઠો છે ને આખું ઘર ભેગું થઈને રહી છે, તને ખબર નથી. એમ યાદ રાખજો, ઘરના ખૂણામાં મા બાપ બેઠા છે ને જેના ઘરમાં, એનાથી સૌભાગ્યશાળી કોઈ દીકરો કે દીકરી કોઈ નથી, કે કોઈ સાસુ નથી. હો, આપણને એનું ટકટક કદાચ ટાંચણી જેવું લાગતું હશે, પણ આ પરિવારને ભેગું રાખવાનું કામ ટાંચણી જ કરી શકે, ત્યાં સાણસી કામમાં ન આવે. અને ત્યારે અહીંયા સદગુરુ શબ્દની વ્યાખ્યા કીધી. સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિમુનિઓને કહે કે હે ઋષિમુનિઓ, જેના સંદેહો દૂર થયા, આજ સ્વયં સુખદેવજી જનકને વંદન કરી અને વેદવ્યાસની કુટિયાએ પહોંચ્યા. વેદવ્યાસજીને વિશ્વાસ હતો કે એકવાર મારો દીકરો એ જો સુખદેવ એ જનકની સાથે જશે અને ચર્ચા અને સંવાદ કરશે એટલે ચોક્કસ ફરીવાર મને પુત્ર પાછો મળશે. આખીર વેદવ્યાસ પ્રસન્ન બન્યા, પ્રેમના આશ્રુ આંખમાં આવ્યા છે. અને ત્યારે સમય જતા મહર્ષિ વેદવ્યાસજીએ સુખદેવજી પાસે ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કરાયો. ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર થયો એમ કહેવાય. દેવાંશી જેનું રૂપ હતું, આવી ખીવરી નામની જે કન્યા હતા એની સાથે સુખદેવજીના લગ્ન થયા. દિવ્ય દાંપત્ય આગળ જાય. ધીરે ધીરે સમય વ્યતીત થાય. બંને જણા બહુ સંયમથી વિશ્વાસથી જીવન જીવે છે. પણ સુખદેવજી મહારાજના ગ્રહસ્થાશ્રમ ધર્મને જોયા પછી સાંપ્રત સમયની જે સિચ્યુએશન છે, આજના દાંપત્ય જીવન ધીરે ધીરે જાણે બીમાર પડ્યા હોય એવા થઈ ગયા છે. પણ બાપ બીમારી પહોંચી શકાય, બીમારીનો ઈલાજ થઈ શકે, પણ આજ 2019ના ગ્રહસ્થાશ્રમની અંદર જ્યારે કેન્સરનો રોગ થયો છે, જેનો કોઈ ઈલાજ મળતો નથી, ત્યારે ગ્રહસ્થાશ્રમીઓ માટે વ્યાસપીઠ આજના યુગ માટે સાવધાન કરે છે, સંયમથી જીવન જીવજો, વિશ્વાસથી જીવન જીવજો. એકવાર ગ્રહસ્થાશ્રમની અંદર યાદ રાખજો, કુશંકાનો બીજ વવાઈ જશે, ગ્રહસ્થાશ્રમના સંબંધો તૂટી જશે, પણ તમારી આવનાર પેઢીઓના સંબંધો તૂટી જશે. ગ્રહસ્થાશ્રમીઓ માટે બહુ સુંદર મજાનો સંકેત છે. ગ્રહસ્થાશ્રમ એ તો યાદ રાખજો, વિષયો ઉપર એ અંકુશ મેળવવા માટેનો મોટામાં મોટો કિલ્લો છે. આ હું નહીં, ભગવાન કૃષ્ણની ગીતા કહે છે. ભગવાન કૃષ્ણ એમ કહે છે, એને જ ગ્રહસ્થાશ્રમ બંધનનું કારણ ન બને કે જે ગ્રહસ્થાશ્રમી નિત્ય મારા લીલા ચરિત્રોનું ગાન કરે, ન બંધાય સ ગૃહામતમ. વિજયો ઇન્દ્રિયોના ખોટા રાગ ઉપર વિજય મેળવવા માટે ગ્રહસ્થાશ્રમ છે. પણ આજ ગ્રહસ્થાશ્રમોની અંદર ક્યાંક શંકાઓ, કુશંકાઓ, ખોટી ભ્રાંતિઓને લીધેથી આજ ઠેક ઠેકાણે તમે અદાલતોની અંદર જાઓ, ઘણા બધા કેસના ઢગલાઓ પડ્યા છે. અને ત્યારે આ દેવી ભાગવતના શબ્દ જો આપના કાન સુધી પહોંચતા હોય તો આ વેદવ્યાસજીનું લખેલું શાસ્ત્ર એ આપણને સાવધાન કરે. એક દીકરાના લગ્ન એક મા બાપે કરાવ્યા, લગ્ન થઈ ગયા, લગ્ન વિધિ પૂરો થયો, દિવસો વ્યતીત થવા લાગ્યા, મહિનાઓ ગયા. પછી એક દિવસ દીકરાની માં એ દીકરાના બાપને એક દિવસ કહે છે, ઘરે સાસુય નથી, ઘરે દીકરોય નથી. પણ આખીર દીકરાની માં ધીરે ધીરે ઉદાસ રહેવા લાગી. પણ દીકરાના બાપને ખબર પડી ગઈ કે જ્યારથી લગ્ન થયા ત્યારથી આ દીકરાની માં ઉદાસ રહી છે. આખીર એક દિવસ અવકાશ જોઈ દીકરો કે એની હોવ ઘરે નથી, અને દીકરાના બાપે એની ઘરવાળીને કહેતા દીકરાની માને પૂછી લીધું. લગ્ન થયા ને ઘણા બધા મહિનાઓ ગયા, પણ હું જોઉં છું લગ્ન પછી તું મને કાયમ ઉદાસ દેખા છો, આનું કારણ શું?
તે દિવસે દીકરાની માએ એટલું જ કીધું, બીજું તો કંઈ નહીં, પણ મને લાગે છે હવે દીકરાને આપણામાં રસ હોય એવું લાગતું નથી. એ દીકરો ધીરે ધીરે મને એવું લાગે છે કે આપણા ઘરે જે પરણી દીકરી આવી છે ને એના મા બાપને સાચવવામાં બહુ ધ્યાન આપે છે. તે દિવસે દીકરાના બાપે એમ કીધું, શું જે પરણીને જે કન્યા આપણા ઘરમાં આવી એ તારી સેવા નથી કરતી? ના, એમ દીકરી તો બહુ બરોબર છે, ટાણે જમવાનું આપે, ટાણે પૂછી લે છે, વ્યવહારુ છે, હરેક ક્રિયામાં માં કરતા વધારે મારું ધ્યાન રાખે છે. પણ મને એવું લાગે છે કે આટલા મહિનાઓ લગ્ન થયા પછી દીકરો કદાચ એ દીકરીના મા બાપને વધુ સાચવે છે, એનો મને ભય લાગે છે. અને તે દિવસે દીકરાના બાપે એની ઘરવાળીને જે જવાબ દીધો, આજના મા બાપે ઘરની દિવાલ ઉપર લખવા જેવો છે. જ્યારે ગ્રસ્થાશ્રમો તૂટી રહ્યા છે ત્યારે તે દિવસે દીકરાના બાપે એટલું જ કીધું હતું કે તું મને એ બતાવ, ત્યાગ કોણે કર્યો છે? એ દીકરીના બાપે કર્યો છે કે આપણે કર્યો છે? એણે તો પોતાની આખી દીકરી આપણને આપી દીધી છે, આપણો ઉપર વિશ્વાસ કરીને. તો કદાચ હું તને એમ કહું કે એ આપણો દીકરો અડધો એનો થઈ જાય તો તને વિરોધ ક્યાં વાતનો છે? આ સમજાય છે ને બધાને? કદાચ આપણો દીકરો અડધો એનો થઈ જાય તો શું છે? કારણ કે ત્યાગ આપણે નથી કર્યો, ત્યાગ તો દીકરીના મા બાપે કર્યો છે. અને ત્યારે આ વાતથી સમાજ સાવધાન બનવા માંગે. ક્યાંક ખોટી ભ્રાંતિ, એ દીકરાની ભાવના કઈ એટલી બધી દૂષિત નથી હોતી, પણ મા બાપ ક્યારેક સ્વાર્થના ચશ્મા એટલા બધા એ મોટા નંબરના પહેરી લે છે, એને નજીકનું કાંઈ દેખાતું નથી. તમારી સેવા કરવાનો અધિકાર તો છે 100%, પણ જેણે તમને દીકરી આપી દીધી છે, લાડ કોડથી ઉછેરી અને કાળજાના કટકા જેવી દીકરી તમારા ઘરમાં આપી દીધી વિશ્વાસથી, ત્યારે એ દીકરાનો થોડો કિસ્સો બને છે એ દીકરીના મા બાપને પોતાના મા બાપ માને. આ વ્યાસપીઠે ન માત્ર મરેલાના મોક્ષ માટે જ ચિંતન કર્યું છે, અને ત્યારે વર્તમાન સમયની પરિસ્થિતિઓને અનુલક્ષમાં રાખી છે. ત્યારે સુખદેવજી મહારાજે લગ્ન કર્યા, ખીવરી નામની કન્યા સાથે બહુ સંયમથી રહે છે, વિશ્વાસથી એ દાંપત્ય જીવનનું દોરડું મજબૂત બને છે. અને ઘણી વખતે તો એમ થાય, ઘણી વખતે શાસ્ત્રોએ પતિએ પરમેશ્વરના દોરડા એટલા બધા મજબૂત બાંધી દીધા છે ને, પછી પેલાને એમ થાય હું કહું એ સાચું હોય, પણ ક્યારેક મા બાપ એ કહે એ સાચું હોય છે. ક્યારેક સાંભળવા અને સમજવા માટે તૈયાર થજો. અને બિલકુલ નવરા બેઠા હોય તો ઘરમાં કંઈક 5 મિનિટ મદદ કરાવવામાં કંઈ પતિ પરમેશ્વર મટી નથી જાતા. શરીર સારું રહેશે, નહીતર મમરાના કોથળા જેવા થઈ જાય, દવા ખાવી પડે. એટલે ઘરમાં નવરા હોય તો ક્યારેક ઘરના કામકાજમાં મદદ કરતા થજો, એ આપણા ફરજમાં આવે છે. અને ત્યારે ગ્રસ્થાશ્રમનું સુંદર મજાનું ઉદાત્ત ઉદાહરણ, એટલે અહીંયા એમ કહેવાય સુખદેવજી મહારાજના જીવનમાં દિવ્ય દાંપત્યના સહારે 4 દીકરાઓ અને 1 દીકરીનો જન્મ થયો છે. જે 4 દીકરાઓનું નામ, એકનું નામ કૃષ્ણ, એકનું નામ ગૌર પ્રજા, ત્રીજાનું નામ ભૂરી અને ચોથા દીકરાનું નામ હતું દેવશ્રોત. 4 દીકરાઓ થયા, 1 દીકરી જેનું નામ કીર્તિ હતું. સમય જતા દીકરાઓ મોટા થયા, કીર્તિ પણ એની દીકરી મોટી થઈ અને એમના લગ્ન અણુની સાથે થયા. અને એમ કહેવાય છે અણુના પુત્રનું નામ બ્રહ્મદત્ત હતું, જે બ્રહ્મજ્ઞાની હતા. દેવર્ષિ નારદજી પાસેથી એને દિવ્ય જ્ઞાન મેળવ્યું હતું. આખિર સુખદેવજી મહારાજ ભગવાન શંકરનો જ અંશ હતા, જેને જ્ઞાન નિત્ય હતું, પિનાક પાણીના જ આશીર્વાદની પ્રતિમા હતા. આખિર સુખદેવજીએ ગ્રસ્થાશ્રમનો છેલ્લે ત્યાગ કરી અને હિમાલયમાં જઈને કઠિન સાધનાઓ કરી. ભાગવતજી હોય, દેવી ભાગવત હોય, જેટલા પણ પાત્રો, ચાહે ઋષિ હોય ચાહે ગ્રસ્થાશ્રમી હોય, પણ છેલ્લે એક વાત ચોક્કસ કીધી કે દીકરાઓ જ્યારે યોગ્ય ઉંમરને લાયક બન્યા છે ત્યારે એ ઋષિમુનિ હોય, ગ્રસ્થાશ્રમી હોય, રાજા હોય,
રાજ્યનો કારભારનો તમામ જવાબદારીના સૂત્રો દોરડાઓ પોતાના દીકરાઓને સોંપી દઈ અને જંગલમાં જઈને સાધનાઓ કરી. તો તમારે બધાને જંગલમાં જવાની જરૂર નથી, પણ ઘેરે બેઠા બેઠા હવે ચાવીનો જુડો ઉપાડનારો આવી જાય એટલે ધીરે રહીને સોંપી દેવાય. જેમ શીરો ગળે ઉતરી જાય ને એમ આપી દેવાય. પણ આપણે તો ધામમાં વ્યા જાય પછી કાઢવા પડે પરાયણે ચાવીઓના જોડાઓ. ક્યાં મૂક્યા નહીં. આખીર યાદ રાખજો, ગમે તેટલું તમે સારું કરો, જેટલું કરો, જેટલા વર્ષ કરો, એનો કોઈ દિવસે અંત આવતો. પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય એ બે ઘડાથી કોઈ દી ન ભરાયો. એમ આશાઓ અને અપેક્ષાઓ જ્યારે પાતાળ સુધી ફાટી જાય, આ 50-100 વર્ષના કામકાજથી કોઈ દી પૂરી થતી નથી. અને ત્યારે અમુક ઉંમર થાય, ધીરે ધીરે સોંપતા શીખજો. આ અમારે વસંતભાઈ 50 વર્ષ પૂરા થયા, બધું મૂકી દીધું. 2 વર્ષ થઈ ગયા, કઈ નહીં. એ તેજસનું ભગવાને ગોઠવી દીધું. નરસૈયાનું મામેરું પૂરાઈ ગયું હતું, તેનું પૂરાઈ ગયું. એને ક્યાંય જવું નથી પડ્યો. પણ આપણને આપણા ઉપર વિશ્વાસ છે, એમાંથી 1% ભગવાન ઉપર નથી. માળા થાય એ કરી લઈ ખાલી ફોર્માલિટી માટે, પણ એમ કઈ ભગવાનને ભરોસે છોડી દો તો કે એમ નહીં, હું કરું એ જ બરોબર છે. ત્યારે ભગવાનના વિશ્વાસથી જીવતા શીખી જાજો. અમુક ઉંમર થાય ત્યારે 51 વર્ષની શરૂઆત થાય, વનમાં ન જાવ તો કાંઈ નહીં, પણ ઘરને વન માનીને જીવતા તો આવડે કે ન આવડે. પછી વનમાં ડાઇનિંગ ટેબલ ન હોય, એમાં પીઝાન પાણીપુરી ન હોય, જે ટાણે થયું હોય ખાઈ લેવાય, એનું નામ વન. ભલે લેટેસ્ટ વન, એર કન્ડિશન વાળું વન. ઈશ્વરે આપણા ઉપર આશીર્વાદ વરસાવ્યા છે તો ભોગવો એની ના નથી, પણ એ પદાર્થ અંદર ન જતું રહેવું જોઈએ. શરીરની સુવિધાઓ છે, એનો ઉપયોગ કરો, ઉપભોગ ન કરો. એના સેવક બનો, સ્વામી ન બનો. આ સાચું જ્ઞાન છે. અને ત્યારે અહીંયા તો સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે કે હે ઋષિઓ, સુખદેવજી જતા રહ્યા ત્યાર પછી એમ કહેવાય સ્વયં મહર્ષિ વેદવ્યાસજી ઉદાસ રહેવા લાગ્યા. એના મનની અંદર આજ સુખદેવજી વગરનું આંગણું એને કોરી ખાવા લાગ્યો. અને ત્યારે સમય વ્યતીત થાય ને એમ કહેવાય છે કે સ્વયં મહર્ષિ વેદવ્યાસજી પોતાના આશ્રમમાં રહે છે. અને એ જ વખતે મહર્ષિ વેદવ્યાસજીને ભગવાન શિવજીએ દિવ્ય દેહ દર્શન દીધા. શિવ દર્શન થયા. આખી જ શિવજીના દર્શન થતા ભગવાન શિવજીએ મહર્ષિ વેદવ્યાસજીને દિવ્ય જ્ઞાન આપ્યું. એવું જ્ઞાન આપ્યું કે જાણે સુખદેવજી હર હંમેશ માટે દિવ્ય દેહે એ વેદવ્યાસજીની સમક્ષ રહેતા હોય, સાથે રહેતા હોય, આવી અનુભૂતિ થવા લાગી. સમય પછી સમય જાય છે એમ કહેવાય. મહર્ષિ વેદવ્યાસજી પોતાના 4 જે શિષ્ય હતા, એ 4 શિષ્યોને વેદને વ્યવસ્થિત કરી, વિભાજિત કરી, 4 ભાગની અંદર વહેંચી દઈ અને પોતાના એક શિષ્યોને એક વેદ આપી અને એના પ્રચાર અને પ્રસાર માટે સંસારની અંદર મૂકી દીધા છે. સમય જતા સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિઓ, આપ અમને એ બતાવો કે મહર્ષિ વેદવ્યાસજી તો આખિર એમ કહેવાય કે સત્યવતીના પુત્ર હતા. જે સત્યવતી એટલે મત્સ્યગંધાના પુત્ર હતા. તો પછી અમને એ બતાવો કે એ તો અપરિણીત અવસ્થામાં, જેના લગ્ન નહોતા થયા અને વેદવ્યાસજીનો જન્મ થયો. તો આ પ્રસંગ અમારા મનની અંદર સંશય ઉત્પન્ન કરે છે. મહર્ષિ વેદવ્યાસજીના જન્મ પાછળનું કારણ બતાવો મને. ત્યારે સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિઓને કઈ ઋષિઓ, સમય પછી સમય જતા એક દિવસ મહર્ષિ વેદવ્યાસજી સરસ્વતી નદીને કિનારે જાય છે. સરસ્વતી નદીને કિનારે જઈ મહર્ષિ વેદવ્યાસજી માછીમારોને મળ્યા છે. સત્યવતી વિશે એને સવાલો પૂછ્યા છે. કારણ કે આ વાત માત્ર ને માત્ર મહર્ષિ વેદવ્યાસજીને જ ખબર છે કે મારી માતા સત્યવતી હતા. કારણ કે એ આશીર્વાદ પરાશર ઋષિનો હતો.
અને ત્યારે વેદવ્યાસજીએ માછીમારોને પૂછ્યું એ ક્યાં છે? ત્યારે વેદવ્યાસજીને સમાચાર મળ્યા, હસ્તિનાપુરનો નરેશ મહારાજ શાંતનુના એ પત્ની બન્યા છે અને એમનો જ્યેષ્ઠ પુત્ર સ્વયં ગંગાનો દીકરો ગાંગેય કહેતા પિતામહ ભીષ્મ છે. આ વાતથી વેદવ્યાસજીના હૃદયમાં આત્મશાંતિ થઈ. પણ આખીર એ જ મહર્ષિ વેદવ્યાસજીએ ગંગાને કિનારે સુંદર મજાનો આશ્રમ બાંધી અને સરસ્વતી નદીના તટે રહેવા લાગ્યા છે. સમય જતા શાંતનુ મહારાજે જે લગ્ન કર્યા હતા, ચિત્ર અને વિચિત્ર, એમના બે દીકરાઓ થયા. એ સુંદર મજાની કથા સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિમુનિઓને કીધી. કુરુવંશના દિવ્ય ચરિત્રોની કથા અહીંયા સ્વયં શૌનક ઇત્યાદિ ઋષિમુનિઓ જ્યારે પૂછી છે ત્યારે એ કથાઓ કહી અને પ્રથમ સ્કંદને અહીંયા વિરામ આપ્યો છે. આવો પ્રથમ સ્કંદ રૂપી પુષ્પ અહીંયા જગતજનની જગદંબાના ચરણમાં સમર્પિત કરીએ. હજી આપણા કથાનો આ 5મો દિવસ ચાલે છે. કદાચ તમને મનમાં એમ થાય કે આના સ્કંદ 12 છે અને દિવસ 9 છે, તો આ કથા હું એમ કહું, કદાચ હું સવારે 8 વાગે આવી જાઉં, 12 વાગે જતો રહું તોય પૂરી થાય એમ નથી. હા, ખાલી વાંચવી હોય તો તમારે એ 2 દિવસમાં પૂરી થઈ જાય. પણ આ કથા કથાના રૂપમાં વાંચી શકાય. કથાને કથાના રૂપમાં સમજવા માટે જ્યારે સરળ બનીને આપણી સમક્ષ જ્યારે આવે છે ત્યારે એ સહજતાથી એનો સ્વીકાર થાય, બહુ આવા આશયથી. કારણ આ કથામાં મને ખબર છે કે કોઈ ધામમાં જતા રહ્યા હોય ને એની પાછળ આ કંઈ કથા બેસાડવામાં આવી નથી. આ તો આત્મકલ્યાણ માટે તુલસીદાસજીને પૂછ્યું કે તુલસી, તમે આ સરયુ નદીને કિનારે રહી અને આ રામાયણ લખી, તો લખવાનું કારણ શું હતું? અને તે દિવસે તુલસીદાસજી એટલું જ કીધું કે મારે કોઈને ચેલા બનાવવા હતા એટલે કથા નથી લખી. આ કથા આત્મસંતુષ્ટિ માટે મેં લખી છે. તદપી કહે બીનું રહા ન કોઈએ. આ આવી સુંદર મજાની ભગવત ગુણની ચર્ચા છે, આમાં સુંદર મજાનો કૃપા પડ્યો છે, માટે આ કથા કહ્યા સિવાય રહેવાય નથી. આત્મકલ્યાણ માટે આ કથા કીધે. એમ આ કથા વ્યાસપીઠ ઉપરથી હું ગાઉં છું, બહુ સભાન અવસ્થામાં છું. તમને એમ થાય સ્વામી 5 દિવસથી આ પહેલો સ્કંદ લઈને બેઠા છે, પણ જો પહેલી જ રોટલી ચવાણી નહીં પછી 7-8 ખાઈ ગયા ટિફિનના ડબ્બામાં ભરો એમ, પછી પેટમાં દુખે, એના કરતાં ભલે એક ખવાય પણ પચવી જોઈએ. બસ આવા આશયથી અને ભગવાનની કૃપા થશે તો દર વખતે આવા સદગુણો ગાતા રહેશું. પણ જેટલા ગવાય એટલા વ્યવસ્થિત ગાય, એમ જેને સમજી શકાય, જેને પચાવી શકાય, રગે રગમાં ઉતારી શકાય. નહીતર ભીમની જેમ ઘણું બધું ખાઈ જતા હોય, પછી ખોબો ભરીને દવાના ટીકડા ખાય, એના કરતા 2 રોટલી ખાઈને મસ્તીથી જીવન જીવાય. આ અમારી વ્યાસપીઠ બહુ ઉદાર છે, બહુ સંકિત ચિત્તાની દિવાલોને તોડનારી છે. અને ત્યારે જ્યારે મા જગદંબાના કૃપાના અધિકારી થવા માટે આપ સૌ ભક્તો આવ્યા છો, ત્યારે આવો પ્રથમ સ્કંદનું પુષ્પ અહીંયા જગદંબાને ચરણે સમર્પિત કરી અને દ્વિતીય સ્કંદની અંદર પ્રવેશ કરીએ એ પહેલા આપણે 5 મિનિટ માટે એ જગદંબાને પ્રસન્ન કરવા માટે ભાવથી રાસ ગાઈ અને નાચી અને પછી આપણે બીજા સ્કંદમાં જવું છે. ગોઠણ દુખતા હોય એ તો પહેલા ઊભા થાજો, કારણ રિપ્લેસમેન્ટ કરાવ્યા છે અને રાસમાં ભળી ગયા છો. ડોક્ટરની કંઈક ભૂલ રહી ગઈ છે ને તો અહીંયા ભૂલાઈ જશે અને વ્યવસ્થિત થઈ જશે. એટલે આવો બધા ભાવથી ઊભા થઈ અને રાસ લઈ અને ત્યારબાદ દ્વિતીય સ્કંદમાં પ્રવેશ કરીએ. હે તાળી પાડો તો મારા રામની, તાળી ન હોય જો હોય જો
ભક્તિ ભક્તિમાં ઘણો ભેદ છે રે ભક્તિ એને કહેવાય જો ભક્તિ ભક્તિમાં ઘણો ભેદ છે રે કેને કહેવાય જો ભક્તિમાં હનુમાન ને રામ મળ્યા રે ભક્તિ એને કહેવાય જો કાળી કાળો જલારામની રે બીજી કાળી ન હોય જો ગડપણમાં ઘણો ભેદ છે રે ગડપણ કેને કહેવાય જો ગડપણમાં ઘણો ભેદ છે રે કેને કહેવાય જો શબરી ને ગડપણ માં રામ મળ્યા રે ગડપણ એને કહેવાય જો તાળી પાડતો મારા રામની રે તાળી ન હોય જો મરણમાં ઘણો ભેદ છે રે કેને કહેવાય જો મરણમાં ઘણો ભેદ છે રે મરણ કેને કહેવાય જો મરણમાં જટાયુ ને રામ મળ્યા રે
વસુનામ સંભવઃ સુત કથિત શાપ કારણાત ગાંગે યસ્ય તથોત્પત્તિ કથિતાલો મહર્ષણ. દેવી ભાગવતના દ્વિતીય સ્કંદના પ્રારંભમાં શૌનક ઇત્યાદિક ઋષિમુનિઓએ સુત પુરાણીને પ્રશ્ન પૂછ્યા છે કે હે પુરાણોના જ્ઞાતા લોમહર્ષણના પુત્ર, જેના ઉપર મહર્ષિ વેદવ્યાસજીની પૂર્ણ કૃપા ઉતરી છે, આવા આપના પિતા પાસેથી આપે વેદ ઉપનિષદો ધર્મ ગ્રંથોનું પૂર્ણ અધ્યયન કર્યું છે, ત્યારે મહર્ષિ વેદવ્યાસજીના વંશમાં બનેલું વૃત્તાંત અમે સાંભળ્યું. આપ બુદ્ધિમાન છો, પણ અમારા મનમાં એક સંદેહ ઉત્પન્ન થાય છે, એક દ્વિધા ઉત્પન્ન થાય. કારણ કે મહર્ષિ વેદવ્યાસજીની માતા સત્યવતી હતા, જેનું નામ મત્સ્યગંધા હતું. સૌ પ્રથમ પરાશર ઋષિ એમના યોગથી વેદવ્યાસજીનો જન્મ થયો. તો પછી સવાલ એ જાગે, મહારાજ શાંતનુએ મત્સ્યગંધાનો સ્વીકાર શા માટે કર્યો? એ સિવાય દ્વિતીય સ્કંદના પ્રારંભની અંદર થોડા પ્રશ્ન પૂછ્યા છે, અને ત્યારે બુદ્ધિમાન સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિઓને કહે, ઋષિઓ, પરમ આદ્ય શક્તિ જે આરાધનીય છે, એની અસીમ કૃપા સિવાય ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય. આવા આશયથી આદ્ય શક્તિને હું યાદ કરી અંતઃકરણના અતળ ઊંડાણથી એને પ્રણામ કરી અને આપના પ્રશ્નનો ઉત્તર આપું છું. પ્રશ્નના ઉત્તર માટે જ્યાં સુધી ઉત્તર આપનારના હૃદયમાં જ્યાં સુધી નમ્રતા ન હોય, ત્યાં સુધી ક્યારે શ્રોતાના સંશયો દૂર નથી થતા. અહીંયા તો પ્રશ્ન સરાહનીય છે. આપણા ઘરમાં કોઈ આપણને પ્રશ્ન પૂછે તો આપણે એમ કહીએ, તું મને પૂછનાર કોણ? પણ નહીં, હિન્દુ ધર્મની સંસ્કૃતિ વંદનીય એટલા માટે છે. અહીંયા તો પ્રશ્ન વંદનીય છે, પ્રશ્નની સરાહના કરવામાં આવી છે. ત્યારે આના માધ્યમથી હું તમને બધાની વિનંતી કરવા માંગુ, ઘરમાં કોઈ નાનો સભ્ય તમને પ્રશ્ન કરે તો એની આગળ બુદ્ધિનું ડાપણનું પ્રદર્શન ન કરતા. હા, એના મનમાં કદાચ વાત ન સમજાતી હોય, સહજ છે, તમને પૂછવાનો અધિકારી છે. લોજની અંદર સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ નીલકંઠ વર્ણી સ્વરૂપે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યા હતા, જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ શું છે? તો મુક્તાનંદ સ્વામીએ એમ નહોતું કીધું, હું તમારા બધાય ઉત્તર જાણું છું, આગળ ચપટી વગાડીને ઉત્તર આપી દઉં. નહીં, ગુરુ મહારાજ અમારા ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી કચ્છની અંદર છે, એની કૃપાથી જે કાંઈ મેં સાંભળ્યું છે, એના કૃપાથી જે મને યાદ રહ્યું છે, જે કાંઈ આવડે છે, મારી યથામતી હું ગુરુ આશીર્વાદથી જે શીખો છું, એ આપના પ્રશ્નનો સંતોષ થાય એવો પ્રયાસ કરીશ, ઉત્તર આપીશ. અને છતાંય આપના મનમાં સંશય રહેતો હોય તો ગુરુ રામાનંદ સ્વામી જ્યારે કચ્છ ભુજથી આવશે ત્યારે આપના પ્રશ્નનો ઉત્તર આપશે. પછી ઉત્તર સ્વામિનારાયણ ભગવાનને ગમ્યા કે ન ગમ્યા, પણ આટલી નમ્રતા સ્વામિનારાયણ ભગવાને જોઈ નીલકંઠ વર્ણીએ નક્કી કરી લીધું, હવે સંપ્રદાયની સ્થાપના કરવી છે. એ 7 વર્ષની તીર્થ આ યાત્રાને અહીંયા રોકાવી દેવી છે, કારણ આવા સાધુને ગોતવા માટે હું 7 વર્ષથી ફરતો હતો. એમ પુરાણો અને ઇતિહાસોની અંદર પ્રશ્ન પણ વંદનીય છે. તમે જાઓ ભાગવતજીની અંદર સુખદેવજી મહારાજે પરીક્ષિતના પ્રશ્નને પ્રણામ કર્યા છે, કારણ એ જ પ્રશ્નના ઉત્તરમાંથી જ ભગવાનના અવતારોની કથા મળે છે. અને ત્યારે અહીંયા સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિઓને કહે, ઋષિઓ, એક સમયની વાત, ચેદી દેશનો રાજા ઉપરીચર નામે વસુ હતો. ઉપરીચર વસુ રહી છે, રાજ્ય કરે છે, અઢળક સંપત્તિ છે.
અને એમ કહેવાય ધરતી ઉપરનો ભગવાનનો પરમ ભક્ત એટલે ઉપરીચર વસુ. સ્વર્ગનો દેવરાજ ઇન્દ્ર એની ભક્તિથી રાજી થઈ, એની ઉદારતા, એની નીતિમતા, આ બધું જ જોઈ ઉપરીચર વસુ ઉપર દેવરાજ ઇન્દ્ર એ રાજી થઈ અને સુંદર મજાનું એને એ વિમાન આપ્યું છે, ભેટમાં આપ્યું. અને ત્યારે એ વિમાનમાં બેસીને ઉપરીચર વસુ એમ કહેવાય આખા એ જગતની અંદર વિચરણ કરતો. ધર્મપરાયણ ધાર્મિક રાજા, એમને 5 દીકરાઓ, 5 દીકરાઓને રાજ્યના એ કારભાર સોંપી દઈ અને ઉપરીચર વસુ એમ કહેવાય પોતાની પત્ની જેનું નામ ગિરિકા હતું એની સાથે એ દેવરાજ ઇન્દ્રના આપેલા વિમાનમાં બેસી અને જગતની અંદર પરિભ્રમણ કરે. લોકો એમ કે સાયન્સ કેટલું બધું આગળ જતું રહ્યું, પણ સાયન્સે વિમાન હમણાં બનાવ્યું, આ હજારો વર્ષો પહેલા કથા લખાય છે અને ત્યારે વિમાનો તો હતા. કદાચ તમે એમ માનો બહુ બુદ્ધિનો ડાપણથી વિમાન ન હોય, તો વિમાનની કલ્પના તો હતી કે નહીં? આ કલ્પના કેટલા હજારો વર્ષ પહેલા ઋષિમુનિઓની હતી. હું તો એટલું ચોક્કસ કહું, હજી લાખ વર્ષ જતા રહેશે ને તો એ ઋષિમુનિઓના એ સાયન્સને કોઈ આંબી નહીં શકે. ઇટ ઇઝ એ ગ્રેટ સાયન્ટિસ્ટ હતા આપણા દેશના ઋષિ. એને જ ઋષિ કહેવાય. ઋષિમ પારમ દર્શયતી, જે આ જગતને પાર જે જોઈ શકે આનું નામ ઋષિ. આવી તાકાત એની સાધનામાં હતી. અને ત્યારે ઉપરીચર વસુ એમ કહેવાય પોતાની પત્ની એક દિવસ ગિરિકા ઋતુમતી બની અને એમણે પુંસવન વ્રત કર્યું છે, સ્નાનાદિકથી પરવારી અને પોતાના પતિ ઉપરીચર વસુ પાસે એને કામની ઈચ્છા વ્યક્ત કરી છે. પણ સ્થિતિ એ સર્જાય, ઉપરીચર વસુને એના પિતાની આજ્ઞા મળી, એટલે આજ્ઞાને પૂરી કરવા માટે એ ઉપરીચર વસુ અશ્વ ઉપર આરૂઢ થઈ અને શિકાર કરવા માટે જંગલમાં જાય છે. સમય જતા સ્થિતિ એ સર્જાણી ભક્તો. સતપુરાણી ઋષિમુનિઓને કે ઋષિમુનિઓ, એ વખતે ગિરિકા હતી જે ઋતુમતી હતી, કામની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઉપરીચર વસુ એ પિતૃઓની આજ્ઞાને પાળવા માટે જંગલમાં જાય છે, પણ જંગલમાં જતા પત્નીનું ચિંતન કરતા એનું શુક્ર સ્ખલિત થાય છે. એને એમ થયું અમોઘ શુક્ર વ્યર્થ ન જાય, એટલા માટે એને પડિયામાં લઈ અને બાજ પક્ષીના માધ્યમે પોતાની પત્ની સુધી પહોંચાડવા માટે આજ્ઞા આપે. બાજ પક્ષી આકાશમાં લઈને જાય છે. બીજા બાજ પક્ષીએ જોયું કદાચ આ માંસનો ટુકડો છે, બંનેની વચ્ચે યુદ્ધ થાય અને પેલો પડિયો એ નદીની અંદર પડી જાય છે. સુત પુરાણી કહે છે કે હે ઋષિઓ, બરોબર એ જ સમયે યમુનાના ધરામાં એ પડિયો પડે. બ્રાહ્મણ સાંજનું સંધ્યા વંદન કરે છે, ગાયત્રીનો જાપ કરે. બરોબર એ જ સમયે એમ કહેવાય અદ્રિકા નામની અપ્સરા યમુનાના ધરામાં સ્નાન કરે છે. સંધ્યા વંદન કરતા એને બ્રાહ્મણને મજાક માટે પગ પકડ્યો છે. ભૂદેવે શ્રાપ દીધો, જા જે પણ હોય એને માછલીનું રૂપ ધારણ કરવું પડશે. આ શાસ્ત્રોની અંદર ક્યાંક સાધુઓના અપમાન, ક્યાંક બ્રાહ્મણોના અપમાન, ક્યાંક વેદોના અપમાન, પણ એ અપમાન એનું ફળ બહુ લાંબુ હોય છે. અને એટલે જ શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ક્યારેય જેના હાથમાં શસ્ત્ર છે એનું અપમાન ન કરવું, જે વિદ્વાન છે એનું અપમાન ન કરવું, પતિવ્રતા સ્ત્રીનું અપમાન ન કરવું, બ્રાહ્મણનું અપમાન ન કરવું, ક્યારેય વેદોની નિંદા ન કરવી. ન શ્રવ્યા ક્વચિત, કરવી તો નહીં, સાંભળવી પણ નહીં. તમે વિચાર કરો, હજારો વર્ષ પહેલા જે સ્ત્રી સમુદાય કચડાતો હતો એને સ્વામિનારાયણ ભગવાને વેદોની બરોબર મૂકી દીધો છે. અને ત્યારે આ વિચારધારા આપણી પાસે, આ શુદ્ધ વિચારધારાઓને સમજવા માટેનું સામર્થ્ય નથી. અને ત્યારે આખીર પેલી અપ્સરાએ, અદ્રિકાએ બ્રાહ્મણને સામે હાથ જોડા કરગરી છે. અજાણતા થયેલા અજ્ઞાનતાથી અપરાધની મુક્તિ માટે મારા ઉપર કાંઈક કૃપા કરો. જોત જોતામાં તેમ કહેવાય છે
કે એ બ્રાહ્મણના શ્રાપને લીધેથી પેલી અદ્રિકા નામની અપ્સરા એ માછલી બની ગઈ. અને જે બાજ પક્ષી જે આકાશ માર્ગે પેલું જે શુક્ર લઈને જાય છે, યમુનાના ધરામાં પ્રવાહિત થાય છે, અને પેલી અદ્રિકા નામની જે માછલી બની છે, જે અપ્સરા હતી, એ એના ઉદરની અંદર જાય છે. સમય વ્યતીત થાય. સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે, હે ઋષિ મુનિઓ, ઘણો સમય વ્યતીત થયો. જે અપ્સરા અદ્રિકા જે માછલી બની છે, જેના ઉદરની અંદર એ શુક્ર ગયું છે, એ એક દિવસ માછીમારની જાળમાં પકડાઈ જાય છે. માછીમાર એને ઘરે લઈને આવે, એના શરીરને કાપવામાં આવે, એક પુત્ર અને એક પુત્રી રૂપે બે બાળકના જન્મ થાય છે. એમાં પુત્ર રૂપે જે નીકળે છે એનું નામ મત્સ્ય પાડવામાં આવે, અને જે પુત્રી રૂપે હતા એનું નામ અહીંયા કહેવામાં આવે બાલિકા, એવું નામ પાડવામાં આવ્યું. પણ સમય જતા એના શરીરમાંથી માછલી જેવી દુર્ગંધ આવતી હતી, માટે એનું નામ સમય પછી સમય જતા મત્સ્ય ગંધા એવું નામ પાડવામાં આવ્યું. સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, અહીંયા સવાલ વચ્ચે પૂછી લીધો કે આપ અમને એ બતાવો, જે અદ્રિકાથી અપરાધ થયો તો શું પછી એ કાયમને માટે આ ધરતી ઉપર જ રહી કે ફરીવાર એને સ્વર્ગની પ્રાપ્તિ થઈ? વચ્ચે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા સુત પુરાણી કહે, ઋષિઓ, જ્યારે અદ્રિકા એ બ્રાહ્મણ પાસે કરગરી, ત્યારે ભૂદેવે રાજી થઈને એને કહ્યું, તું જા, તે અજાણતા અજ્ઞાનતાથી મજાકના રૂપમાં તે અપરાધ કર્યો છે. મારો શ્રાપ તો મિથ્યા નહીં થાય, શ્રાપનું ફળ તો ભોગવવું જ પડશે. પણ કદાચ તમે વિચાર કરો કે આપણને એ અગ્નિની દાહકતાનું જ્ઞાન ન હોય અને અજાણતા અગ્નિ ઉપર એ આપણો પગ પડી જાય તો શું પગ દાજે કે ન દાજે? અગ્નિને ખબર નથી, તમારું અજ્ઞાનતા હતી, એ અગ્નિનો સ્વભાવ છે દજાડે. એમ અપરાધ થયો તો એનું ફળ ભોગવવું પડશે. પણ તને પશ્ચાતાપ થયો છે, તને તારી ભૂલ સમજાણી છે, અને તું કરગરી છો, એટલે માટે તને આશીર્વાદ આપું છું કે જ્યારે તારા ઉદર થકી બે સંતાનોનો જન્મ થશે, પછી તું માછલીનો દેહ છોડી અને ફરીવાર સ્વર્ગની અદ્રિકા નામની અપ્સરા બની જશે. અને એટલા માટે શાસ્ત્રકારોએ બહુ મનોમંથન કરીને કીધું છે કે આપણી ખુશામત કરનારાઓની સાથે રહેવું એના કરતા દુશ્મનોની સાથે રહેવું હિતાવહ છે. લખી રાખજો જીવનમાં. આપણી કારણ વગરની કોઈ ખુશામત કરતું હોય, આ ભાઈ તો બહુ મોટા છે, બહુ દાની છે, બહુ ભક્ત છે. હવે કોઈ દી જરૂર પડીને 5 રૂપિયા ન આપ્યા હોય અને કારણ વગરના વખાણ કરવા મળે, ત્યારે સમજી રાખવાનું. અને ત્યારે શાસ્ત્રકારો કહે છે, ભલે આપણને ટોકતા હોય પણ આપણો દુશ્મન સારો કમસે કમ અધોગતિ તરફ નહીં લઈ જાય. અહીંયા સ્થિતિ એ સર્જાણી. આખીર ભૂદેવના આશીર્વાદ મળ્યા, એના ઉદરમાંથી એક પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો. એ દેહને છોડી ફરીવાર ભગવાનના ધામને પામી. સુત પુરાણી કહે છે, સમય પછી સમય વ્યતીત થાય છે. એક વખત પરાશર ઋષિ યમુનાના કિનારે પહોંચ્યા છે. યમુનાને કિનારે આવતા બરોબર મધ્યાહનનો સમય છે, અને એ વખતે જે નૌકા ચલાવીને પોતાની આજીવિકા વ્યતીત કરે છે, સૂર્યની પ્રખર કિરણોને લીધેથી, એ અથાગ પરિશ્રમને લીધેથી થાકેલા માછીમારો પોતાના એ ઘાસના પર્ણ કુટીની અંદર વિશ્રામ લે છે. પરાશર ઋષિ ત્યાં આવ્યા. યમુનાને પેલે કિનારે જવું છે, માછીમારોને બોલાવ્યા, પણ એ વિશ્રામનો સમય હોવાથી બધાએ ના પાડી. જે અદ્રિકાના ઉદર થકી જે માછલીનો જન્મ, એ બાળકનો જન્મ થયો હતો, જેનું નામ મત્સ્યગંધા હતું, એણે એના પિતાની અનુમતિ લીધી. પિતા, જો આપની આજ્ઞા હોય તો ઋષિને પેલે કિનારે હું પહોંચાડી દઉં. પિતાની અનુમતિને લઈ અને આખીર એમ કહેવાય, એ જ મત્સ્યગંધા નૌકા ચલાવી પરાશર ઋષિને લઈને યમુનાને પહેલે કિનારે લઈ જાય છે. ધીરે ધીરે નૌકા ચાલી રહી છે. એ જ યમુનાના બહેતા પ્રવાહમાંથી તરંગો ઉઠે છે, પણ આજ એ જ તરંગોનો સ્પર્શ જાણે મહર્ષિ વેદવ્યાસજીના અંતઃકરણ સુધી પહોંચ્યા.
આજ મન પણ યમુનાના જળની જેમ તરંગિત કહેતા વિચલિત બન્યું. જેની કૌમાર્ય અવસ્થા છે, આવી સુંદર મજાની મત્સ્ય ગંધાને જોઈ અને પરાશર ઋષિનું મન કામથી વિહવળ અને ઉદ્વિગ્ન બને છે. આખીર મન ઉપર સંયમ રાખવાના ખૂબ પ્રયાસો કર્યા, પણ પરાશર ઋષિ આ કુદરતની કૃતિમાં ઈશ્વરને કાંઈક જે નિર્ધારિત કરેલા આ જગતની અંદર એ કાર્યને સિદ્ધ કરવા માટે પરાશર ઋષિ પોતાના વિચારોની સામે વામણા બન્યા છે. આખીર જોત જોતામાં પરાશર ઋષિએ મત્સ્ય ગંધા પાસે કામની યાચના કરી લીધી. આખીર મત્સ્ય ગંધાએ ઋષિને સમજાવ્યા છે કે બ્રહ્મન માફ કરજો, આપ તો વશિષ્ઠના વંશજ છો, આપની જાતિ આપ તપશ્ચર્યા માટે નીકળ્યા છો, આપની ક્યાંક ભૂલ થાય છે. પણ જેમ જન્માંધ નૈવ પશ્યતિ તત્ર એવ કામાંધ નૈવ પશ્યતિ, કામથી વિહવળ અને ભયભીત બનેલા પરાશર ઋષિ પોતાના મન ઉપર સંયમ ન દાખવી શક્યા. ત્યારે એ વખતે મત્સ્યગંધાએ થોડા સવાલ પરાશર ઋષિને કર્યા છે. ક્ષમા કરજો ઋષિ, આ દેહમાંથી માછલાના જેવી દુર્ગંધ આવે છે, અને ત્યારે આપની જે ઈચ્છા, આપનો જે ભાવ એ યોગ્ય સ્થાને નથી. અને ઋષિ આપનો કદાચ અતિ આગ્રહને લીધેથી હું મોહપાશની અંદર બંધાઈ જાઉં, પણ અત્યારે એ સંભોગનો સમય પણ નથી. ભગવાન સવિતાપતિ મધ્યાહન સમયે છે, શાસ્ત્રએ આ સમયને નિંદિત ગણ્યો છે. ત્યારે ઋષિએ લજ્જિત બનેલા મત્સ્યગંધાના સંકલ્પને પૂરા કરવા માટે એમ કહેવાય સૂર્યનારાયણને ઢાંકી દીધા છે. એ ધુમ્મસ વાળું વાતાવરણ ધૂંધળું બનાવી દીધું. પરંતુ એ પેલા મત્સ્યગંધાએ શરત મૂકી છે કે હું આપનો સંકલ્પ પૂરો 100% કરું, પણ આપને મારી વિનંતી છે, અંગસંગ પછી મારા માધ્યમથી જે પુત્રનો જન્મ થાય, આખીર તો એ જન્મ પછી હું આ જગતની અંદર મોઢું દેખાડવાને લાયક ન રહું. આખીર મારા પિતાની કીર્તિની યશનું શું? મહર્ષિ વેદવ્યાસજીએ મત્સ્યગંધાને આશીર્વાદ દીધા, જા, તારું કૌમાર્ય અખંડ રહેશે, તારા મારા અંગસંગનો જે પ્રસંગ છે એ કાયમને માટે ગુપ્ત રહેશે. આટલું જ નહીં, હું મારા માધ્યમથી તને સૂર્ય જેવો તેજસ્વી એક પુત્ર આપીશ, જે પુત્ર આખા વિશ્વની અંદર સાહિત્ય ક્ષેત્રે સેવા કરી તારું નામ ઉજળું કરશે. સુત પુરાણી શૌનક ઇત્યાદિક ઋષિઓને કહે કે હે ઋષિઓ, આખીર જે થવાનું હતું એ યથા સમય થયું. પરાશર ઋષિ યમુનાજીના જળમાં સ્નાન કરીને જતા રહ્યા. આ બાજુ સમય પછી સમય વ્યતીત થતા એ જ મત્સ્યગંધાને આશીર્વાદ આપ્યા હતા. તારા જ શરીરમાંથી જે માછલા જેવી દુર્ગંધ નીકળે એ હવે સુગંધ નીકળશે ને 1 યોજન સુધી જશે, માટે તારું નામ યોજન ગંધા પણ કહેવાશે. ઋષિ જતા રહ્યા. યોગ્ય સમયે બાળકનો જન્મ થયો. જન્મતાની સાથે જ એ બાળકે પોતાની માતાને કહ્યું, માં, જ્યારે હું તારા ઉદરમાં હતો તે દિવસે પણ હું નારાયણનું ધ્યાન કરતો હતો. આવા દિવ્ય વિભૂતિ ભગવાનના પરમ ભક્ત આ જે મત્સ્યગંધાના ઉદર થકી જેનો જન્મ થયો એ બાળક બીજું કોઈ નહીં, સ્વયં જ્ઞાનાવતાર મહર્ષિ વેદવ્યાસજી હતા. વેદવ્યાસજીએ માના ચરણમાં પ્રણામ કરી માં સત્યવતીની આજ્ઞા લઈ અને એ જ સમય એમ કહેવાય મહર્ષિ વેદવ્યાસજી જંગલમાં સમાજ સેવા માટે નીકળી ગયા. સમય પછી સમય જતા આજ એ જ મહર્ષિ વેદવ્યાસજી જેનો યમુનાને કિનારે યમુનાના દ્વીપમાં જન્મ થયો હતો, એટલે કૃષ્ણ દ્વૈપાયન પણ કહેવાના. યમુના એટલે કૃષ્ણની એક પ્રિય પત્ની છે, જેનું નામ કાલિંદી કહેવામાં આવે. એટલે યમુનાના ધરામાં એનો જન્મ થતા અને માટે મહર્ષિ વેદવ્યાસજીનું એક નામ કૃષ્ણ દ્વૈપાયન. એને વેદોને વ્યવસ્થિત કર્યા. વ્યસ્તા વેદા એન સહ ઇત્યનૈન વેદવ્યાસ. વેદવ્યાસ તરીકે એ સંસારમાં પ્રસિદ્ધ થયા. આ મહર્ષિ વેદવ્યાસજીના પ્રાદુર્ભાવની, જન્મની, કર્મની કથા દેવી ભાગવતના દ્વિતીય સ્કંદના એ પ્રથમ અધ્યાયોની અંદર
સાંભળનાર શ્રોતૃ વર્ગ અને કહેનાર વક્તૃત વર્ગને આશીર્વાદ આપતા કહ્યું, આ પાવનકારી કથા જે સાંભળશે, જે કહેશે, એના ઉપર જગદંબાની પૂર્ણ કૃપા થશે. અહીંયા કોઈ ચારિત્રના ખંડનની કથા નથી, પણ ઈશ્વરને જે પીછીથી આ જગત રંગમંચને રંગવો છે, એ ઈશ્વર એના માધ્યમથી એટલું કામ અવશ્ય કરાવે છે. વેદવ્યાસજીનો જન્મ કઈ રીતે થયો, પછી એ કુરુવંશની અંદર આગળ જતા જે રાજાઓ થાય છે, ચિત્ર એ વિચિત્ર વીર્ય છે, ચિત્રાંગત છે, પિતામહ ભીષ્મનું પાવનકારી પ્રસંગ, માં ગંગાના ઉત્પત્તિની સુંદર મજાની કથા, આ દિવ્ય કથાઓ આપણે બપોર પછીના સત્રમાં લેશું.